આજે આપણે નો ટોપિક સ્ટાર્ટ કરી પહેલા હા પહેલા મોકમાં ગ્રેવિટેશન. હા, છેલ્લે તું રહેજે ને, તને છેલ્લે એકને કહી દઈશ, મને યાદ દેવડાવી દેજે, કારણ કે એ મૂકવાનો રહી જાય છે 2 દિવસથી. ગ્રેવિટેશનલ ફિલ્ડ due to circular arc એક ચાપને લીધે. ટૂંકમાં આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડ કયો કે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી કયો, ગ્રેવિટેશનલ ફિલ્ડ સ્ટ્રેન્થ કયો, બધું જ સેમ છે. એક આર્ક માટે સમજવાનું છે આપણે, જે 1-2 પ્રૂફ ભણવાના છે. એમાં છેલ્લો એક પ્રૂફ છે. આવી રીતનો એક આર્ક લઉં છું છોકરાઓ. ટૂંકમાં આવી એક ચાપ છે, જો આ આર્ક થઈ ગઈ. આ જે આર્ક છે એનો માસ m છે અને આર્કની રેડિયસ r છે. માસ m છે, રેડિયસ r છે. અને આ જે આર્ક છે ને છોકરાઓ, એ અહીંયા આર્ક અહીંયા કંઈક એંગલ સબટેન્ડ કરે છે. માની લો આ પોઈન્ટને આપણે પી પોઈન્ટ કહી દઈએ. તો આ આર્ક ઓ પોઈન્ટ આપણે ચલોને કહી દઈએ છીએ. ઓ પોઈન્ટ પાસે 5 જેટલો એંગલ સબટેન્ડ કરે છે. ટોટલ એંગલ 5 છે. આખી મેં આર્ક લીધી છે. આર્કમાંથી હમણાં હું હાફ રિંગ બનાવીશ, ક્વાર્ટર રિંગ બનાવીશ અને ફૂલ રિંગના સેન્ટર પર આપણે સમજી ગયા છે. એવી રીતના આપણે એને વેરીફાઈ કરશું. તો આ આર્કનું માસ m કહી દીધું, એનું જે રેડિયસ છે એ કેપિટલ આર કહી દીધી, ને એને કારણે મારે ઓ પોઈન્ટ પાસે છોકરાઓ ગ્રેવિટેશનલ ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. તો પહેલા આના માટે આપણે શું કરશું, હું છોકરાઓ આ એંગલ બાયસેક્ટર ડ્રો કરું છું. જો પરપેન્ડિક્યુલર એંગલ બાયસેક્ટર નથી, લંબ દ્વિભાજક નથી, આ એંગલ બાયસેક્ટર છે, ખાલી દ્વિભાજક છે. ટોટલ 5 જેટલા એંગલ ને 2 પાર્ટમાં વહેંચે છે, 5/2 ને 5/2. પ્રોસેસ છોકરાઓ સેમ જ થવાની છે. પ્રોસેસ શું થવાની, તો કે પહેલા સાહેબ આપણે શું લેવું પડશે, એક એલિમેન્ટ લેવો પડશે. એલિમેન્ટને લીધે ઓ પોઈન્ટ પાસે આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી કે ગ્રેવિટેશનલ ફિલ્ડ ફાઇન્ડ કરીએ અને ધેન એને ઇન્ટિગ્રેટ કરીએ. પ્રોસેસ ઈ જ છે, બીજી કાંઈ નથી. પણ હવે ઓલવેઝ આપણે એંગલ લેતા હતા, સોરી એલિમેન્ટ લેતા હતા, તો એલિમેન્ટમાં આપણે રોડમાં એમ કીધું હતું કે ભાઈ એના પોઈન્ટથી એક્સ જેટલા ડિસ્ટન્સે ડીએક્સ વિથનો લીધો હતો. રિંગમાં આપણે કહેતા હતા. તો એમ મારે અહીંયા મેં આ એંગલ બાયસેક્ટર, પરપેન્ડિક્યુલર બાયસેક્ટર નથી, એંગલ બાયસેક્ટર લીધો છે એટલા માટે કે અહીંથી હું તમને એવું સમજાવી શકું છોકરાઓ કે આપણે આ એંગલ બાયસેક્ટર સાથે થીટા જેટલા એંગલે ગયા અને એક ડી થીટા એંગ્યુલર વિથનો, આ ડી થીટા એંગ્યુલર વિથનો એક એલિમેન્ટ લીધો. ડી થીટા એંગ્યુલર વિથનો જો તમે પરપેન્ડિક્યુલર, આ ટૂંકમાં બાયસેક્ટર છે, બાયસેક્ટર સાથે થીટા એંગલે ગયા, એક ડી થીટા વિથનો મેં શું લીધો, તો કે ભાઈ એલિમેન્ટ લીધો. અચ્છા, આનો માસ આપણે કહી દઈએ ડીએમ. અચ્છા, આ ડીએમ ને કારણે માની લો મેં m0 મૂક્યો છોકરાઓ, તો અહીંયા ઓ પોઈન્ટ પાસે તમારો રેફરન્સ એટલે કે ટેસ્ટ માસ m0 પડ્યો હોય, તો ઓ પોઈન્ટ પાસે m0 હોય તો એ m0 ને આ ડાયરેક્શનમાં જ એટ્રેક્ટ કરે. ધેટ મીન્સ કે છોકરાઓ આ ડાયરેક્શન જે છે એ તમારી ડીઆઈ ની ડાયરેક્શન થઈ ગઈ. ડીઆઈ આપણે જેને કહેતા હતા. ટૂંકમાં એલિમેન્ટને કારણે ઓ પોઈન્ટ પાસે આપણને ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી મળી ગઈ. અચ્છા, એલિમેન્ટ એટલે આપણે ટ્રીટ તો છોકરાઓ પોઈન્ટ માસની જેમ જ કરવાના છીએ. તો ડીઆઈ ની ફોર્મ્યુલા તમને ખબર જ છે શું આવવાની છે, તો કે ડીઆઈ ની ફોર્મ્યુલા આવવાની છે જી ડી એમ અપોન ડિસ્ટન્સ. તો કેટલું થશે, કેપિટલ આર સ્ક્વેર જ થવાનું છે. ઓકે સર, ડન. ચાલો સાહેબ, ડીએમ કેમ ફાઇન્ડ કરશું? ડીએમ માટે તમારે જોવાનું કે ટોટલ આ જે છે એનું માસ m છે, પણ અહીંયા માસ m આખા સરકમ્ફરન્સ પર છે નહીં. આખું સરકમ્ફરન્સ હોય તો 2πr થાય. અહીંયા હું શું કરું કે ટોટલ આની જે મારી લ્યો, મારે આની લેન્થ કેવી હોય, તો આની લેન્થ r5 થઈ જાય, 5 × r, આ ટોટલ લેન્થ થઈ ગઈ.
એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ પરથી હું જાઉં તો આર્ક ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઇન્ટુ એંગલ. તો ધેટ મીન્સ કે 5 કેપિટલ આર લેન્થની આર્કનું માસ એમ છે, તો આટલો જે એલિમેન્ટ છે એની આપણે લેન્થ કેવી હોય તો કેટલી કહી શકીએ, તો કે એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ કરો તો આટલી આર્ક તમને આર ડી થીટા મળશે. તો આપણે એમ કહી દઈએ કે આર ડી થીટા ને એકોર્ડિંગ માસ કેટલું, અને એના ઉપરથી તમને છોકરાઓ ડી એમ મળી જશે, ધેટ ઇઝ કેપિટલ એમ ઇન્ટુ ડી થીટા અપોન 5. આર આર કેન્સલ થઈ જશે. તો ઈ વેલ્યુ હું અહીંયા પુટ કરું, ધેટ ઇઝ ઇક્વલ ટુ જી અપોન કેપિટલ આર સ્ક્વેર ડી એમ ની જગ્યાએ કેપિટલ એમ ઇન્ટુ ડી થીટા અપોન 5. સાહેબ આ ડીઆઈ મને મળી ગયું. યસ, ડીઆઈ મળી ગયું સાહેબ. તો ડીઆઈ નું ઇન્ટિગ્રેશન કરી નાખીએ એટલે આન્સર આવી જાય. ત્યાં તમને તરત લાઈટ થવી જોઈએ કે સાહેબ અહીંયા ડીઆઈ નું ઇન્ટિગ્રેશન થશે નહીં. કેમ નહીં થાય? કારણ કે આ એલિમેન્ટને કારણે ડીઆઈ આમ છે. માની લો અહીંયા બીજો એક આવો આપણે એલિમેન્ટ લઈએ, માની લો આ તમે એક બીજો એલિમેન્ટ લીધો, તો ઈ એલિમેન્ટને કારણે આ પોઈન્ટ પાસે ડીઆઈ આમ આવવાનું છે. તો જ્યાં સુધી કોઈ ફિઝિકલ ક્વોન્ટિટીની ડાયરેક્શન વેરી કરતી હોય, ડાયરેક્શન ચેન્જ થતી હોય, તો એવી ફિઝિકલ ક્વોન્ટિટીનું સીધું ઇન્ટિગ્રેશન કરી શકાય નહીં. એટલે મારે એના શું લેવા પડશે? કમ્પોનન્ટ. તો અહીંયા આ થીટા છે, તો જો તો ડીઆઈ નો જે તમારો એંગલ બાયસેક્ટર છે ડાયરેક્શનનો કમ્પોનન્ટ હું ડીઆઈ કોસ થીટા કહીશ, અને આ સાઈડનો હું ડીઆઈ સાઇન થીટા કહીશ. એવી જ રીતના અહીંયા જે ડીઆઈ આવ્યું જોવો તો છોકરાઓ, આ થીટા એંગલે લઉં તો એનો ડીઆઈ કોસ થીટા ઉપર આવશે, અને ડીઆઈ સાઇન થીટા છે એ લેફ્ટવર્ડ આવશે. ટૂંકમાં આખી આર્કમાં મેં જે બાયસેક્ટર લીધો ને, બાયસેક્ટર આખી આર્કમાં જે મેં આ બાયસેક્ટર લીધો છે, એ બાયસેક્ટરની રાઈટ સાઈડ જેટલા બી એલિમેન્ટ હશે એ બધાને કારણે ઓ પાસે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીનો રાઇટવર્ડ કમ્પોનન્ટ ડીઆઈ સાઇન થીટા આવશે, અને બાયસેક્ટરની લેફ્ટ સાઈડ જેટલા બી એલિમેન્ટ લઈશ ને બધા એલિમેન્ટને કારણે ઓ પાસે નેગેટિવ એક્સમાં એક કમ્પોનન્ટ ડીઆઈ સાઇન થીટા આવશે, જે એકબીજાને કેન્સલ આઉટ કરી દેશે, અને બધાનો નેટ અહીંયા છોકરાઓ એડ ઓન થશે. તો અહીંયા હું ઓ પોઈન્ટ પાસે નેટ જોતી હોય તો ઇન્ટિગ્રેશન ડીઆઈ કોસ થીટા કરવાનું છે, ડીઆઈ નહીં. ડીઆઈ નથી કરવાનું, ડીઆઈ કોસ થીટા કરવાનું છે. ચાલો, તો ઇઝ ઇક્વલ ટુ ઓ પોઈન્ટ પાસે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીઆઈ કેપિટલ જી બાય આર સ્ક્વેર એમ ડી થીટા અપોન 5 ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ કોસ થીટા. ઓકે, ચલો સર લિમિટ સાહેબ તમે 2i cos થીટા કેમ ન લખ્યું? મેં તમને બધું સમજાવ્યું છે કે 2i cos થીટા બી લખી શકો તો લિમિટ ચેન્જ થઈ જશે. અહીંયા હું આખી આર્કની વાત કરું છું, તો આવા એલિમેન્ટ ક્યાંથી ક્યાં શરૂ થઈને હશે? તો કે આ સાઈડ 5/2 આ સાઈડે 5/2, એટલે મારે લિમિટ લખાય -5/2 ટુ +5/2. એ હું કીધું સાહેબ તમને બકા? અહીંયા આમ આર્ક હતી, આ તારો એલિમેન્ટ હતો, ટોટલ આખો એંગલ 5 હતો ને, તો લેફ્ટ સાઈડ ને મેં -5/2 કીધું, રાઈટ સાઈડ ને +5/2 કીધું. -5/2 થી +5/2 તમે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો, 5 આવે. જો ને અલ્ટિમેટલી ઇન્ટિગ્રેશન 5 એંગલ. હવે અહીંયા મેથ્સ વાળાને બધું સમજાય કે ઇન્ટિગ્રેશનમાં કોસ થીટા ડી થીટા છે, તો મારે લિમિટ એંગલના ફોર્મની અંદર જ આવે. બી ગ્રુપ વાળાએ આ વાત મારી સમજવાની કે ઇન્ટિગ્રેશન કોનો કરવાનો? કોસ થીટા ડી થીટાનો. તો હવે કોસ થીટા ડી થીટાનું ઇન્ટિગ્રેશન કરતો હોય ને, લિમિટ મારે થોડી -L/2 ટુ +L/2 મુકાય. તમે જોવો તો ખરી, હું ઇન્ટિગ્રેશન એંગલના ફોર્મમાં કરું છું, તો -5/2 ટુ +5/2. ચલો, જેટલું નકામું છે એ બધું બહાર કાઢો, જે ઇન્ટિગ્રેશનમાં નથી કામ આવવાનું. જી કેપિટલ એમ અપોન કેપિટલ આર સ્ક્વેર 5 ઇન્ટિગ્રેશન ઓફ -5/2 ટુ +5/2 કોસ થીટા ડી થીટા. અચ્છા, ચલો કોસ થીટા ડી થીટા નું ઇન્ટિગ્રેશન છોકરાઓ, કોસ થીટા ડી થીટા નું ઇન્ટિગ્રેશન. ચાલો, તો કોણ કહેશે મને? મારી પહેલા ચેક કરવું છે. એટલું બધાને ક્લિયર છે ને પાછું? હાલો તો, હા ભાઈ કે તો મોરબી માંથી બેટા ક્રિશ, જીવાની ક્રિશ કે કૃષ્ણ.
ઓકે, તો અહીંયા જી કેપિટલ એમ અપોન આર સ્ક્વેર 5 કોસ થીટા ડી થીટા નું સાइन થીટા -5/2 2 +5/2. ચાલો તમારું પ્રૂફ પૂરું થઈ ગયું છોકરાઓ. અહીંયા અપર લિમિટ શું થશે? sin 5/2 માઇનસ ઓફ સાइन ઓફ -5/2 માઇનસ sin 5/2 થઈ જાય, એટલે sin 5/2 પ્લસ sin 5/2 2 sin 5/2 આવી જાય. તો ઓ પોઈન્ટ પાસે નેટ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી તમને મળવાની છે જી કેપિટલ એમ અપોન આર સ્ક્વેર 5 sin 5/2 પ્લસ sin 5/2 2 ટાઈમ્સ ઓફ sin 5/2. બકા આ 2 ને પાછા કેન્સલ ન કરતા, ઓલો એંગલ બાય 2 છે, જોજો જરાક. તો આના ઉપરથી ઓ પોઈન્ટ પાસે તમને નેટ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી મળી ગઈ 2gm sin ઓફ 5/2 અપોન આર સ્ક્વેર 5. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની. ટૂંકમાં મેં તો પ્રૂવ કરતા અહીંયા શીખવાડ્યું. હવે આના ઉપરથી તમને મેઇન્સ લેવલમાં, એડવાન્સ લેવલમાં આવા ક્વેશ્ચન તમારી સામે આવી શકે. માની લો છોકરાઓ તમે જ બંધ કહો તો આ આર્કને આખી હું કમ્પ્લીટ કરી દઉં. હવે તમારે જવાબ આપવાનો છો. આ ટોટલ એંગલ અહીંયા 5 હતો. આખી આર્ક આમ કમ્પ્લીટ કરીને એને રિંગમાં કન્વર્ટ કરી નાખું તો તમારો 5 કેટલો થાય સેન્ટર પર? આખી હું આ આર્ક છે ને આમ એક્શન કરીને રિંગમાં કન્વર્ટ કરી નાખું તો અહીંયા સેન્ટર પાસે 5 કેટલાનો થાય? 5 2π નો થાય કે નહીં? 2π નો. અને 5 ની જગ્યાએ તમે 2π મૂકો એટલે 2 2 કેન્સલ, sin π 0. હવે બની ગયા હતા. રિંગ હોય તો એના સેન્ટર પર 0 થાય. લા રેડી? બધાને ખબર પડી ભાઈ? પાક્કો? માની લો તમને કાલ સવારે હું આની અંદર આવી હાફ રિંગ આપું, આવી રીતની હાફ રિંગ છે આપણી, રાઈટ? અને અહીંયા આપણો આ તમારો ઓ પોઈન્ટ છે. આ ઓ પોઈન્ટ છે. અને અહીંયા ટોટલ એંગલ તમે જોવા જાવ તો અહીંયા તમને ખબર પડી જ જાય કે 5 ઇઝ ઇક્વલ ટુ સર અહીંયા પાઈ છે. અચ્છા, આ બધી જગ્યાએ માસ એમ જ છે. હો, એમ માસ, આ રેડિયસ. તો સાહેબ શું થાય? ઓ પોઈન્ટ પાસે ગ્રેવિટેશનલ યાદ કરો 2gm sin ઓફ 5/2, 5 ની જગ્યાએ પાઈ અપોન 5 આર સ્ક્વેર, 5 ની જગ્યાએ મેં પાઈ મૂક્યું 2gm sin π/2 અપોન આર સ્ક્વેર પાઈ. અચ્છા, sin π/2 શું થાય છોકરાઓ? sin 91. તો ઓ પાસે તમને મળી ગયું 2gm અપોન પાઈ આર સ્ક્વેર. હાફ રિંગ ને કારણે આવું થાય. માની લો મને તમે જો આમાં છોકરાઓ કેટલા ક્વેશ્ચન બનવાના, હું તમને એક બીજો ક્વેશ્ચન પૂછું. ચાલો, આ એક એક્ઝામ્પલ હતો. એક બીજો એક્ઝામ્પલ. આમાં શું કરાય તમે મને કહેજો જરાક. તમે મને આઈડિયા આપજો કે સાહેબ આની અંદર આપણે આવું કરી શકીએ. તમે ડ્રો નો કરતા હજી? માની લો હું શું કહું છું તમને ખબર છે? આની અંદર હું તમને એમ કહું છું કે આ છે ને છોકરાઓ, આવી રીતની હાફ રિંગ છે. હાફ રિંગ જ છે. ચાલો, અને આ હાફ રિંગ ની અંદર
આ જે છે એ તમારી એક્સિસ છે, રેડિયસ આર છે. આમાં પ્રશ્ન આવો પોઈન્ટ છે, આમાં છે શું ખબર છે કે આ જે ક્વાર્ટર રિંગ છે ને એનું માસ m1 છે અને બીજી ક્વાર્ટર રિંગ છે ને એનું માસ m2 છે. હવે ઓ પોઈન્ટ પાસે ફાઇન્ડ કરો. હાલો, ઓ પોઈન્ટ પાસે તમારે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ફાઇન્ડ કરવી છે. ચાલો કયો શું કરી શકીએ આની અંદર? હવે મારે આની અંદર તમને આન્સર દેવો હોય તો હું આપવો જોઈએ, તમે મને આપો કે સાહેબ આવી રીતના કરવાનું. હેન્ડ રાઇઝ કરીને આન્સર આપશે. હા, ભુજમાંથી ભાઈ બનતું કે હાલ બરાબર છે. એટલે પેલા કોને કારણે મેળવું? ઓકે, એટલે આ ઇક્વેશનમાં m1 મૂકું અને એંગલ કેટલો મૂકું? અહીંયા 5/2 ની જગ્યાએ 5 કેટલો મૂકું? એટલે π/4 થશે. વેરી ગુડ. એટલે આના કારણે તને મળશે. પછી હા, પછી બેનો એટલે i = i1 + i2 થશે ને? નહીં થાય. તે પાછી એક ભૂલ કરી. શું ભૂલ કરી એ સમજાવું તને. કે પહેલા આ હાફને કારણે આ ક્વાર્ટર રિંગ, ટોટલ હાફ રિંગ છે, એમાં ક્વાર્ટર રિંગ જે છે તમારી, ક્વાર્ટર રિંગને કારણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમને આ ડાયરેક્શનમાં મળશે ને, ધેટ ઇઝ i1. જો તો હાફ રિંગ હતી બેટા, હાફ રિંગ આવી રીતની હતી, આર્ક હતી, આર્ક તો એક્ઝેક્ટલી વચ્ચે મને મળતું હતું. અહીંયા હાફ રિંગમાં ડાયરેક્શન જોવા જાય તો ડાયરેક્શન આમ જ આવવાની છે. તો મારું કહેવાનો મિનિંગ એમ છે, અહીંયા જ હતું, મારો કહેવાનો મિનિંગ એમ છે કે આને કારણે i1 જશે, આને કારણે આમ i2 જશે. તું મેગ્નિટ્યુડ વાઇઝ કરેક્ટ જ બોલ્યો છું કે sin 5/2 અને 5r² માં 5 ની જગ્યાએ 2 વખત π/2 મૂકવાના, એટલે અહીંયા π/4 થઈ જશે. અહીંયા m1 m2 મૂકવાના, પણ એનો સમ વેક્ટર સમ થશે ને, ધેટ ઇઝ √of i1² + i2². ના એકબીજાને પરપેન્ડિક્યુલર જ આવવાના છે. બાય ભુજ બેટા, ખબર પડી? ઓકે, એટલે તારી એરર એટલી હતી એટલે મેં તને પૂછ્યું i1 + i2 કરશું ને, તે કીધું હા, એટલે તને સ્ટોપ કર્યો. એનો વેક્ટર સમ થાય ને, પાછો વેક્ટર ક્વોન્ટિટી છે, એ ભૂલી નહીં જવાનું. ઓકે, સારું, ચાલો હવે માની લો એવી રીતની તમને ખાલી ક્વાર્ટર આપે, એમાં 2 પાર્ટ પાડીને આપે. હવે તો છોકરાઓમાં કેટલા બધા ક્વેશ્ચન બની શકે, તમારે બધી રીતે એલર્ટ રહેવાનું. ક્યાં મારે વેક્ટર સમ કેવી રીતના કરવાનો અને ક્યાં નહીં કરવાનો. સાહેબ અહીંયા તમે કેમ વેક્ટર સમ? અહીંયા તો આખે આખાનો માસ એમ જ હતું, એટલે કઈ પ્રશ્ન જ નહોતો આવતો. હવે એક છોકરાઓ આનું પ્રૂફ આપણે ક્યાંય જરૂર નથી, હું તમને 12th માં કરાવીશ. અત્યારે ઇક્વેશન યાદ રાખી લ્યો તમે. ગ્રેવિટેશનલ ફિલ્ડ ડ્યુ ટુ યુનિફોર્મ ડિસ્ક, ડ્યુ ટુ યુનિફોર્મ ડિસ્ક. હું ડિસ્કને લીધે 12th માં કંઈક પ્રૂવ કરાવવાનું રાખું ને, એમાં તમારે ક્વેશ્ચન છે એટલે ત્યાં પ્રૂવ કરશું. આવી રીતની ડિસ્ક છે છોકરાઓ. ડિસ્ક હશે એટલે અહીંયા બધી જ જગ્યાએ માસ ડિસ્ટ્રીબ્યુટ થયેલું હશે. આ એમ માસ, આર રેડિયસ, અને હું લખી નાખું કે આ જે છે એ છોકરાઓ તમારી યુનિફોર્મ ડિસ્ક છે, જેની સરફેસ માસ ડેન્સિટી સિગ્મા છે. અને મારે આ જે છે એ તમારું આર છે રેડિયસ, અને આ પી પોઈન્ટ પાસે, મતલબ ડિસ્કને લીધે મારે પી પોઈન્ટ પાસે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી જોતી છે. આ પી જેટલા ડિસ્ટન્સે છે, તો ઈ આઈ એટ પી તમારી થવાની છે 2g⁻m/r², 1 - cos θ, જેમાં θ આ હશે.
તમે છે ને 12th માં આવું ભણશો, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 1 માઇનસ કોસ થીટા. એપ્સિલોન 0 એટલે હું એ બધું તમને હમણાં સમજાવી દઈશ. હું તમને પછી રિલેટ કરતા જ ભણાવીશ, પણ અત્યારે તમે ખાલી યાદ રાખી લેજો. અચ્છા, આને સિમ્પ્લિફાય તમે જે આમ બી કરી શકો, that is 2gm capital R square 1 minus cos theta એટલે adjacent upon hypotenuse, that means x upon under root of R square plus x square. આવું બી તમે કહી શકો ડેફિનેટલી. ચલો હવે આપણે છોકરાઓ એક નવો ટોપિક શરૂ કરીએ છીએ. નોટ ડાઉન કરી લ્યો તમે. હવે મારે ગ્રેવિટેશનલ ફિલ્ડ, ટૂંકમાં ગ્રેવિટેશનલ ફિલ્ડ સ્ટ્રેન્થ, ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી, એ બધાને તમે ભૂલી જાઓ. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ગ્રેવિટેશન ઓન ધ સરફેસ ઓફ અ પ્લેનેટ. ચલો લખી નાખ્યું. ઓકે. એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી ઓન અ પ્લેનેટ. પછી પ્લેનેટ કોઈ બી હો ચાહે. હેડિંગ આપી દઈએ, that is acceleration due to gravity, ટૂંકમાં ગુરુત્વાકર્ષણને લીધે પ્રવેગ. acceleration due to gravity on a planet. પ્લેનેટ એટલે કોઈ બી ગ્રહ. આપણે જનરલી અર્થ સાથે ટ્રીટ કરવાના છીએ, બટ અર્થ સિવાયનો કોઈ બી આવે તો વાત સેમ જ રહેશે. acceleration due to gravity on a planet. પ્લેનેટ તરીકે આપણે અર્થ લેશું, અલગ વાત છે. હવે આપણે પહેલા ઓન અ પ્લેનેટ એટલે સરફેસ પર આપણે વાત કરીએ છીએ. તો પહેલા હું તમને એમ કહું છું કે આ બધી આ રીતની અર્થ છે. પ્લેનેટ તરીકે હું અર્થ લઉં છું. આ છોકરાઓ સોલિડ સ્ફિયરના કેસની અંદર આવવાનું છે. પ્લેનેટ તરીકે આર એની રેડિયસ છે, એનો માસ છોકરાઓ એમ છે, એમ માસ આર રેડિયસ, અને યુનિફોર્મ સ્ફિયર છે. સોલિડ સ્ફિયર છે છોકરાઓ, યુનિફોર્મ સોલિડ સ્ફિયર છે. એટલે અહીંયા હું વોલ્યુમ માસ ડેન્સિટીને ડિફાઇન કરીશ. અહીંયા જે હું ડિફાઇન કરીશ એ વોલ્યુમ માસ ડેન્સિટી હશે, અને ધેટ ઇઝ રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી. ધેટ મીન્સ એમ બાય વી, વી એટલે વોલ્યુમ, ધેટ ઇઝ 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ. કેપિટલ એમ બાય વી, વી એટલે 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ. યુનિફોર્મ સોલિડ સ્ફિયર. ચાલો હવે આપણે છોકરાઓ અહીંયા આવી જઈએ કે હું ઓન સરફેસ યા ઓન અ પ્લેનેટ એટલે સરફેસ પર માની લો કોઈ એક એમ માસનો પાર્ટિકલ પડ્યો છે. પાર્ટિકલ માની લો આ રિમોટ છે. આ રિમોટ હું અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર જ છું, તો આ અર્થ સરફેસ થી લગભગ 100 સેન્ટીમીટર જેટલું ઉપર હશે. એટલે ઓલમોસ્ટ આની રેડિયસ માની લો, અર્થ કન્સિડર કરી લઈએ તો અર્થની રેડિયસ 6400 કિલોમીટર છે. અને એમ માસનો પાર્ટિકલ ક્યાં પડ્યો છે? તો કે ભાઈ એનાથી સરફેસથી 100 સેન્ટીમીટર દૂર. એટલે સેન્ટરથી જોવા જાવ તો 6400 કિલોમીટર, 6400 કિલોમીટર પ્લસ 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર તો નેગ્લિજિબલ જ થયું એની રિસ્પેક્ટમાં. ટૂંકમાં આ જે છે એ છોકરાઓ અહીંયા હું કહી શકું કે આ આટલા ડિસ્ટન્સે છે. આ કેપિટલ આર કીધું. તો સ્મોલ એમ માસ. અચ્છા, આ જે છે છોકરાઓ એ એક પ્લેનેટ છે.
પ્લેનેટ પર ગ્રેવિટેશન હોય એટલે ગ્રેવિટી આવી છોકરાઓ, ગ્રેવિટેશન એટલે મેં કીધું કે એસેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી. એસેલરેશન ને આપણે એ કહીએ છીએ, બટ એસેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી આવશે એટલે એને જી કહી દેશું આપણે. તો હું એમ માસના પાર્ટિકલ પર ફોર્સ ફાઇન્ડ કરો. પાર્ટિકલ એટલે મેં છોકરાઓ અત્યારે રિમોટ લીધો છે. એમ માસની બોડી તમે લઈ લો. ફોર્સ ઓન માસ એમ આપણે લખી શકીએ છોકરાઓ, ફોર્સ ઓન માસ એમ. તો એમ માસ પર ફોર્સ. અચ્છા, આપણે એવું જ બધું વિચારી લેવાનું, બધું જ માસ એના સેન્ટરમાં કોન્સન્ટ્રેટ થયેલું છે એમ માનીને આ ડાયરેક્શનમાં આવશે, that is fg, force due to gravity. સાહેબ તમને કેમ ખબર પડી? તમે યાદ કરો ને, સોલિડ સ્ફિયર હતો, કાલ ભણ્યા હતા. સોલિડ સ્ફિયર ની સરફેસ પર આપણને ખબર જ છે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી કેમ લખાય, બધું જ માસ એના સેન્ટરમાં કોન્સન્ટ્રેટ થયેલું છે, પોઈન્ટ માસ તરીકે આપણે ટ્રીટ કરી શકીએ ને આપણે સમજ્યા હતા. તો આ એમ આખે આખો સ્ફિયર એને આમ જ એટ્રેક્ટ કરશે ને, ટુવર્ડ સેન્ટર જ એટ્રેક્ટ કરશે. તો ફોર્સ ઓન માસ એમ, અચ્છા, Fg ઇઝ ઇક્વલ ટુ ma. એ નહીં છોકરા, એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી છે એટલે હું g લખું છું. અચ્છા છોકરા, આપણે પહેલા ફોર્સ એટલે આપણે કાલે હું નહોતા સમજ્યા કે માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી અને ઇઝ ઇક્વલ ટુ હું નો લખી શકું m ઇન્ટુ g. ચાલો સ્મોલ m ભલે રહ્યા. અચ્છા, આ તમારી પાર્ટિકલ ક્યાં છે? સરફેસ પર. તો સરફેસ પર ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીની ફોર્મ્યુલા કાલે આપણે સમજી ગયા હતા. તો કે ભાઈ g એનું માસ કેપિટલ M અપોન ટૂંકમાં કેટલા ડિસ્ટન્સ સરફેસ પર છે એટલે કેપિટલ R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mg. સ્મોલ m કેન્સલ છોકરાઓ. તો અહીંથી g ઓન સરફેસ આવી ગયું. g ઓન સરફેસ, S સ્ટેન્ડ્સ ફોર સરફેસ, ઇઝ ઇક્વલ ટુ g કેપિટલ M અપોન R સ્ક્વેર. સાહેબ આ બે વખત તમે શું લખ્યું? કાલે આપણે નહોતા ભણ્યા I ઇઝ ઇક્વલ ટુ F બાય M, તો F ઇઝ ઇક્વલ ટુ MI. એ તો કાલ ભણ્યા જ હતા. અને બીજું F ઇઝ ઇક્વલ ટુ MA થાય. સાહેબ એ ક્યાં ગયું? અરે એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી છે, લેન જગ્યાએ મેં જી મૂકી દીધું. અચ્છા, ટૂંકમાં કોઈ બી પ્લેનેટ હોય ને સરફેસ પર ગ્રેવિટેશનલ એક્સેલરેશન, ટૂંકમાં એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી આ જ થાય, gm બાય r સ્ક્વેર. અને હવે લખું કે એઝ અ પ્લેનેટ જો તમે અર્થને કન્સિડર કરતા હો, એઝ અ પ્લેનેટ જો તમે અર્થને કન્સિડર કરતા હો તો આ ફોર્મ્યુલા થશે કેપિટલ G કેપિટલ ME અપોન RE સ્ક્વેર. કેપિટલ G ની જગ્યાએ મૂકો તમે 6.67 into 10⁻11. માસ ઓફ અર્થ ની જગ્યાએ તમે 6 into 10⁻24 kg. રેડિયસ ઓફ અર્થ ની જગ્યાએ 6400 કિલોમીટર. અને કેલ્ક્યુલેશન કરો ને તો આ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે. અર્થ માટે હો, મેં અહીંયા લખ્યું જ છે એઝ અ પ્લેનેટ જો તમે અર્થ લ્યો તો. ટૂંકમાં આને આપણે અર્થ કન્સિડર કરી લઈએ તો આ ખરેખર માસ જે છે એ m ની જગ્યાએ me થઈ જશે, રેડિયસ r ની જગ્યાએ re થઈ જશે. હવે તમને ખબર જ છે છોકરાઓ કે આપણું અર્થ સ્ફિયર એક્ઝેક્ટલી સ્ફેરિકલ નથી. ઈ છોકરાઓ આ ઇક્વેટર પાસેથી એની રેડિયસ થોડીક વધારે છે પોલ કરતા. અહીંયા પોલ કહેવાય, આ ધ્રુવ કહેવાય, ના ઇક્વેટર કહેવાય. બટ આપણે ઓલમોસ્ટ બધી જ જગ્યાએ સેમ એક્સેલરેશન જ માનીએ છીએ છોકરાઓ, જેની હું તમને એક નોટ બી લખાવી દઈશ કે પોલ અને અર્થ વચ્ચેમાં જે રેડિયસમાં ચેન્જ આવે છે એ 25 to 34 કિલોમીટરની અરાઉન્ડમાં છે બંને વચ્ચેનો ડિફરન્સ. ઇક્વેટર પાસે વધારે છે પોલ કરતા. તો બંને વચ્ચેના જે એક્સેલરેશન છે ને એની અંદર 0.02 to 0.03 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો વેરિએશન આવે છે. 0.022 લઈને 0.03 સુધીનો. ટૂંકમાં એ હું તમને નોટની અંદર એક વખત નખાવી દઈશ, પણ આપણે ટૂંકમાં અર્થ સરફેસ પર તમને કોઈ પૂછે તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવું આપણે જનરલી આને લગભગ 10 બી લઈએ છીએ. અચ્છા, હવે આપણે તો આ અર્થની વાત પતી ગઈ, તમારે મગજમાં પ્લેનેટ જ રાખવાનો છે, બટ હું અહીંયા લખાવું છું. માની લો આનો મિનિંગ એમ થઈ ગયો કે ઓન અ
surface of on a surface of planet જે acceleration due to gravity છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર સ્ક્વેર થાય. આર શું છે? આર તો કે ઈ બોડીનું સેન્ટરથી ડિસ્ટન્સ, ઈ બોડીનું સેન્ટરથી ડિસ્ટન્સ. બટ આ તો જ વેલિડ છે. આના ઉપર AIEEE 2005 એક ક્વેશ્ચન છે, આપણા મોડ્યુલમાં છે. બરાબર ધ્યાન આપજો. તમને એમ પૂછે ને always acceleration due to gravity on a surface is inversely proportional to square of distance, સ્ટેટમેન્ટ રોંગ થઈ ગયું. આ તો જ વેલિડ છે if m is constant, માસ કોન્સ્ટન્ટ હોય તો. જો ડેન્સિટી કોન્સ્ટન્ટ હોય તો હજી આને હું આમ સિમ્પ્લિફાય ન કરી શકું. જોવો તો છોકરાઓ, સ્મોલ g ઇઝ ઇક્વલ ટુ gm અપોન આર સ્ક્વેર, g અપોન આર સ્ક્વેર. અહીંથી છોકરાઓ m ને સબ્જેક્ટ કરો તો m ની જગ્યાએ શું લખી શકાય? રો ઇન્ટુ 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ. તો આર સ્ક્વેર કટ થઈ ગયું. તો અહીંયા સ્મોલ g ની ફોર્મ્યુલા આવી ગઈ 4/3 પાઈ રો જી આર. ધેટ મીન્સ નાઉ g is directly proportional to r. અને આ તો વેલિડ છે કે જો if રો is constant, ટૂંકમાં acceleration due to gravity on a surface એવું જરૂરી નથી કે ઓલવેઝ સેન્ટર થી એના ડિસ્ટન્સ ને સ્ક્વેર ને ઇન્વર્સલી પ્રોપોર્શનલ જ હોય. એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ બી હોઈ શકે. ઇટ ડિપેન્ડ્સ કે માસ સેમ છે કે રેડિયસ સેમ છે. સોરી, ડેન્સિટી સેમ છે, રેડિયસ નહીં, ડેન્સિટી. માસ સેમ છે કે ડેન્સિટી સેમ છે. અચ્છા, હવે હું તમને સમજાવું. આનો એક ક્વેશ્ચન જ કરાવું એટલે તમને વધારે ક્લેરિટી આવે. આ ટૂંકમાં આઈઆઈટી નો ક્વેશ્ચન છે, એડવાન્સ નો જ છે. તમારે બરાબર ધ્યાન આપીને સમજવાનું છે આ વાતને. માની લો આમાં તમે એરર ક્યાં કરો? જો હું એક્ઝામ્પલ 1 તમને કરાવું. બે પ્લેનેટ છે. ચલો, આ કોઈ એક પ્લેનેટ એ છે, આ કોઈ એક એ પ્લેનેટ છે જેની રેડિયસ જે છે ઈ આર છે, માસ એમ છે. આ બીજો કોઈ પ્લેનેટ બી છે જેની રેડિયસ જે છે ને છોકરાઓ ઈ 2r છે અને માસ એમ છે. માની લો આના ઉપર કોઈ આપણે એમ માસ નો પાર્ટિકલ મૂકીએ તો આના માટે ગ્રેવિટેશનલ એસેલેરેશન ડ્યુ ટુ ગ્રેવિટી g છે. તો અહીંયા કોઈ એક એમ માસ નો ઓબ્જેક્ટ પડ્યો હોય તો એના માટે મારે g ડેશ ફાઇન્ડ કરવાનું છે. તો સર હવે અહીંયા હું બે રીતે જોવા જાઉં કે રેડિયસ અહીંયા ડબલ થઈ ગઈ તો પહેલા કેસ મુજબ g ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર સ્ક્વેર છે, તો તમારું એસેલેરેશન ડ્યુ ટુ ગ્રેવિટી g/4 થઈ જાય. અને આ રીતે જોવા જાવ તો હારું રેડિયસ ડબલ થઈ ગઈ તો તમારું એસેલેરેશન ડ્યુ ટુ ગ્રેવિટી ડબલ થઈ જાય. પણ અહીંયા મેં ક્લેરિફાઈ કર્યું છે કે બેયનું શું સેમ છે છોકરાઓ? માસ સેમ છે. ધેટ્સ વાય આની અંદરના સોલ્યુશનની અંદર આપણે જવું હોય તો મારે આ જ ફોર્મ્યુલા એપ્લાય કરવી પડે. સ્મોલ g ઇઝ ઇક્વલ ટુ gm/r સ્ક્વેર. છે બા શું છે? આ અર્થ છે. આ ગમે પ્લેનેટ છે, અર્થ માટે જે હતું એ મેં સ્પેસિફિક કેસ તમને કહી દીધો છે. અહીંયા માસ સેમ, g ઇટસેલ્ફ અ કોન્સ્ટન્ટ, કેપિટલ M અહીંયા જ કેવું છે છોકરાઓ? સેમ. તો અહીંયા હું લખી શકું ને g ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ r સ્ક્વેર. ધેટ મીન્સ g ડેશ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ r નથી ત્યાં છોકરાઓ 2r હોલ સ્ક્વેર છે. ધેટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 4r સ્ક્વેર થઈ ગયું. અને g ડેશ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/4r સ્ક્વેર છે. તો 1/r સ્ક્વેર ની જગ્યાએ હું g મૂકી દઉં તો ધેટ મીન્સ g ડેશ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ g/4. ટૂંકમાં એનું ગ્રેવિટેશનલ એસેલેરેશન ડ્યુ ટુ ગ્રેવિટી g/4 થઈ જશે. સેમ આવો એક કેસ આપણે બીજો આમ લખીએ છોકરાઓ. એક્ઝામ્પલ નંબર 2. અગેન એક છોકરાઓ પ્લેનેટ છે જેની રેડિયસ
આર છે, આ કોઈ એ પ્લેનેટ છે. અચ્છા, એની ડેન્સિટી રો છે. આ કોઈ બીજો પ્લેનેટ છે જેની રેડિયસ 2r છે. આ બી પ્લેનેટ છે. અહીંયા એક એમ માસનો પાર્ટિકલ કે બોડી પડ્યું છે. બીની તે ડેન્સિટી રો છે, બેની ડેન્સિટી સેમ છે. ડેન્સિટી સેમ છે. અચ્છા, આની માટે એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી જી છે, તો આની માટે મને એને જી ડેશ પૂછ્યું છે. તો હવે તમારું સોલ્યુશન કેવું હોવું જોઈએ? તો કે હવે ભાઈ મારે આ ફોર્મ્યુલામાં એમ ને હું સેમ લઈ શકું નહીં, બેની ડેન્સિટી સેમ છે. વિચાર કરો ને સાહેબ, ઈ કેમ? ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ લખાય છોકરો. બેમાં રો સેમ છે, પણ બેના વોલ્યુમ જુદા જુદા આવવાના છે. જોવો ને, વોલ્યુમ એકમાં 4/3 પાઈ આર ક્યુબ આવવાનો છે, એકમાં 4/3 પાઈ 2r હોલ ક્યુબ આવવાનો છે. ધેટ મીન્સ કે મારે અહીંયા છોકરાઓ બેની ડેન્સિટી સેમ જોઈએ છીએ, બેના વોલ્યુમ જુદા જુદા છે, તો બેના માસ ડિફરન્ટ થવા પડશે અહીંયા. કારણ કે માસ ડિફરન્ટ થાય ને એવી રીતના વોલ્યુમ ડિફરન્ટ થાય તો જ એનો રેશિયો કોન્સ્ટન્ટ રહે. મારે m/v નો રેશિયો કોન્સ્ટન્ટ રાખવાનો છે. તો અહીંયા શું લખી શકીએ? તો કે છોકરાઓ આપણે કીધું હતું કે ત્યારે મારે યુઝ કરવાનો આવશે ફોર્મ્યુલા 4/3 પાઈ રો જી આર. શાયદ આ જ હતી, 4/3 પાઈ રો જી આર. યસ. તો આના ઉપરથી એમ કહી શકું કે જી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર. 4 કોન્સ્ટન્ટ, 3 કોન્સ્ટન્ટ, પાઈ કોન્સ્ટન્ટ, જી કોન્સ્ટન્ટ અને રો સેમ, એટલે ઈ બી કોન્સ્ટન્ટ. અહીંયા રો તમારી સેમ છે, તો જી ડેશ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું થઈ જાય છોકરાઓ? 2r. That means g dash is directly proportional to 2g. ડબલ થઈ જાય. હવે g હું સ્મોલ g કરું છું, શું છે? એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી, યા ગ્રેવિટેશનલ એક્સેલરેશન, ગુરુત્વ પ્રવેગ. રેડી? ઓકે. તો જો પ્લેનેટ તરીકે આપણે અર્થ લઈએ તો અર્થની સરફેસ પર ગ્રેવિટેશનલ એક્સેલરેશન ની ફોર્મ્યુલા gme/re² આવે. me એટલે માસ ઓફ અર્થ, re એટલે રેડિયસ ઓફ અર્થ. એની મેગ્નિટ્યુડ 9.8 થાય. હવે આપણે વેરિએશન ઇન g with respect to height from an earth surface. હવે મેઇનલી હું અર્થ માટે કરું છું ડિસ્કશન આખું, બાકી કોઈ બી પ્લેનેટ માટે તમે આવી રીતના સમજી શકો. વેરિએશન in g, that means gravitational acceleration with respect to height h from an earth surface. Variation in g with respect to height h from an earth surface. That means કે આ એક છોકરા અર્થ સરફેસ છે, રેડિયસ જે છે એ આની આરી છે, માસ જે છે એ me છે. અહીંયા છોકરાઓ જો હવે એક વસ્તુ તમે છે ને પેલા ધ્યાન આપીને સમજજો. અહીંયા ધ્યાન આપો. અત્યારે હું તમને આ મેં હેડિંગ આપ્યું નથી સમજાવતો, પણ માની લો બોડી અહીંયા હોત, તમે ડ્રોઈ નથી કરવાની, બોડી અહીંયા હોત તો ફોર્સ કેમ લાગે? તો એ ફોર્સ આમ જ હોતો. ને તો કે સાહેબ બોડી ન્યા છે તો એમજી નીચે, એલા એમ નો હોય. આ તારું ડોહું આપણે સમજવું પડે કે ઓલવેઝ ફોર્સ ટુવર્ડ ધી સેન્ટર ઓફ અર્થ જ હશે.
એટલે આ તો અહીંયા કીધું ને તો કોકને સમજાય, અહીંયા કહું તો નીચે, અહીંયા કેમ તો કે સાહેબ ફોર્સ આમ લાગે, એટલે બોલ એટલે તારે ડોવું સેન્ટર અહીંયા છે તો ટુવર્ડ ધી સેન્ટર ઓફ અર્થ, કારણ કે આ તો એક સોલિડ સ્ફિયર છે, તો સોલિડ સ્ફિયરમાં આપણે એવું જ માની લે બધું જ માસ એના સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલું છે એટલે એ ટુવર્ડ સેન્ટર જ લાગે. અચ્છા, હવે હું એમ કહું છું છોકરાઓ કે અહીંથી લેટ્સ એઝ્યુમ આ h હાઈટ પર કોઈ એક m માસનો ઓબ્જેક્ટ કે બોડી પડ્યું છે. આ ડિસ્ટન્સ જે છે એ છોકરાઓ આ રહી છે ઓલરેડી. જો હું સરફેસ થી હાઈટ કહું તો h છે, સેન્ટર થી કહું તમને સેન્ટર થી અહીંયા જણાવું તો ઈ સ્મોલ r છે. સેન્ટર થી આ ડિસ્ટન્સ સ્મોલ r છે અને સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ re પ્લસ h છે. સેન્ટર થી ડિસ્ટન્સ સ્મોલ r છે અને સ્મોલ re પ્લસ h છે. અચ્છા, મારે શું જોઈએ છે? જી શું છે? એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી. ફોર્સ મળી જાય તો F ઇઝ ઇક્વલ ટુ ma કરું એટલે છોકરાઓ એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી મળી જાય. એમાં હું ની વાત છે. તો ચલો આપણે લખીએ ફોર્સ ઓન બોડી m, ફોર્સ ઓન બોડી m. ચલો તો હું અહીંયા force is equal to લખી નાખો. અચ્છા, I is equal to we know that I is equal to F by m. તો અહીંયા આપણે F is equal to લખી શકીએ, F is equal to લખી શકીએ I m, force on body m, F is equal to I m. અચ્છા, તો સાહેબ ચલો તો ભાઈ m that is okay, m I શું થશે હે સર? અચ્છા, કયા બોડી ક્યાં છે? તો કે બહાર છે. હવે નો ભાઈ આ એટલે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી. સોલિડ સ્ફિયર ની બહારના પોઈન્ટ પર ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ની ફોર્મ્યુલા હું તો કે પોઈન્ટ માસ ની gm અને ડિસ્ટન્સ સ્મોલ r છે તો મારે નો લખાય અહીંયા. ટૂંકમાં gm g એનું માસ me અપોન સ્મોલ r સ્ક્વેર. આ તમને ફોર્સ મળી ગયું. F ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m gme upon small r square is equal to ma. નહીં, એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી છે એટલે g m કેન્સલ. સ્મોલ g is equal to gme upon r. એ સાહેબ આ તો હમણાં ભણ્યા જેવું જ આવ્યું, એવું નથી આવ્યું. જો આપણે અર્થ સરફેસ પર ભણ્યા હતા ને ત્યારે ડિનોમિનેટરમાં કેપિટલ re સ્ક્વેર આવ્યું હતું, અહીંયા સ્મોલ r સ્ક્વેર આવ્યું અને સ્મોલ r ની જગ્યાએ હું શું લખી શકું? re પ્લસ h. તો આ ફોર્મ્યુલાને તમે બે રીતે યાદ રાખી શકો, re પ્લસ h હોલ સ્ક્વેર. એક વાત ક્લિયર છે કે છોકરાઓ જેમ તમે અર્થ સરફેસ થી ઉપર જતા જાઓ, જેમ તમારું h ઇન્ક્રીઝ થતું જાય, h ઇન્ક્રીઝ થતું જશે તો re પ્લસ h ઇન્ક્રીઝ થતું જશે એટલે ડિનોમિનેટર ઇન્ક્રીઝ થતું જાય અને ડિનોમિનેટર ઇન્ક્રીઝ થતું જાય એટલે g તમારો ડિક્રીઝ થતો જાય. એટલે જેમ તમે અર્થ સરફેસ થી ઉપર ને ઉપર જતા જાઓ એમ આપણે એવું કહી શકીએ કે છોકરાઓ તમારું ગ્રેવિટેશનલ એક્સેલરેશન ઘટતું જાય, ડિક્રીઝ થતું જાય. તો અહીંયા લખી નાખું છું કે ભાઈ h ઇન્ક્રીઝ થતું જાય એટલે સ્મોલ r ઇન્ક્રીઝ થતું જાય અને એટલે g ડિક્રીઝ થતું જાય. હવે આને હું સ્મોલ g ઓલામાં કેમ મેં gs કીધું હતું, આને હું આવી રીતના ડિનોટ કરીશ ગ્રેવિટેશનલ એક્સેલરેશન યા એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી એટ હાઈટ h છે એટલે g ઓફ h લખીશ. ટૂંકમાં એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી એઝ અ ફંક્શન ઓફ હાઈટ. જો ને h ચેન્જ થતું જવાનું એમ તમારું g ઓફ h ચેન્જ થતું જવાનું છે. આવી ગયું? વાત થઈ ગઈ પૂરી? કાં તો તમે સ્મોલ r સ્ક્વેર ના ટર્મ ની અંદર યાદ રાખો, re પ્લસ h સ્ક્વેર ના ટર્મ ની અંદર યાદ રાખો. હવે આમાં એક સ્પેશિયલ કેસ છે. આ આપણું ઓલમોસ્ટ ટૂંકમાં પૂરું થઈ ગયું. હવે તમને ખબર પડી જવી જોઈએ ટૂંકમાં ફોર્મ્યુલા કયો યાદ રાખવાનો આ રહ્યો. કાં તમે સ્મોલ r ના ટર્મ ની અંદર યાદ રાખો અને કાં સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ re પ્લસ h મૂકીને યાદ રાખો. હવે સાહેબ હવે માની લો હાઈટ વેરી સ્મોલ હોય, ટૂંકમાં તમને ખબર છે સેન્ટર થી સરફેસ સુધીનું ડિસ્ટન્સ 6400 કિલોમીટર છે.
અને હું બોડીને અહીંથી હાઈટ પર લઈ જાઉં ને ફ્યુ કિલોમીટર્સ હોય, 1 કિલોમીટર, 2 કિલોમીટર યા સેન્ટીમીટર, મીટર, દેટ મીન્સ એચ વેરી સ્મોલ હોય. સ્પેશિયલ કેસમાં આપણે લઈએ છીએ ઇફ એચ વેરી સ્મોલ, વેરી સ્મોલમાં એમ કીધું ફ્યુ કિલોમીટર્સ હોય, ટૂંકમાં ફ્યુ કિલોમીટર્સ, તો સાહેબ આપણે શું કરશું? ફ્યુ કિલોમીટર્સ, ધેટ મીન્સ કે એચ છે વેરી સ્મોલ. મેઇન ઇક્વેશન આ જ છે સાહેબ. તો બીજું કામ જો તમે સમજજો, માની લો હું એમ કહું છું, છોકરાઓ અહીંયા ધ્યાન આપજો, મારી વાતને સાંભળજો, કે આ એમ માસની બોડીને હું સરફેસ થી 1 કિલોમીટર ડિસ્ટન્સે લઈ ગયો. હાઈટ કેટલી રાખી? સરફેસ થી હાઈટ કેટલી? 1 કિલોમીટર. તમને આ કેલ્ક્યુલેટ કરવું કેટલું ટફ પડે? કેપિટલ જી એમઈ, capital G 6.67 into 10 raised to minus 11, mass of earth 6 into 10 raised to 24 upon આ 6400 plus 1, એટલે તમારે સ્ક્વેર કોનો કરવાનો આવે? 6401 નો સ્ક્વેર કરવાનો આવે. આન્સર સાચો જ આવે, એમાં કઈ ખોટો ન આવે. મેઇન ઇક્વેશન આ જ છે, પણ હું તમને એનું એક સિમ્પલેસ્ટ ફોર્મ સમજાવું છું, જેનાથી તમે ઓર સિમ્પ્લિફાય કરીને આન્સર આપી શકો. એચ વેરી સ્મોલ, ધેટ મીન્સ ફ્યુ કિલોમીટર્સ હોય. તો હું આ ફોર્મ્યુલાને કેમ લખું છું એ જોજો, તમે બરાબર સમજજો. કે તો ઈ કેસની અંદર હું આને લખી શકીશ જી ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ GME અપોન, એક કામ કરું, આરી ને કોમન લઈ લઉં તો આરી સ્ક્વેર, તો અહીંયા 1 પ્લસ એચ અપોન આરી હોલ સ્ક્વેર. આવું ન લખાય? આરી ને ડિનોમિનેટર આવું શું કામ કર્યું? કારણ કે હું GME અપોન આરી સ્ક્વેર એટલે ગ્રેવિટેશનલ એક્સેલરેશન ઓન સરફેસ ઓફ અર્થ મૂકી શકું ને છોકરાઓ. એટલે આ ફોર્મ્યુલાને આવી રીતના મોડિફાઈ કરી દઉં, G ઓફ H ઇઝ ઇક્વલ ટુ acceleration due to gravity on surface upon 1 plus H upon RE whole square. એટલે આને લખી શકાય G of H is equal to GS into 1 plus H upon RE raised to minus 2. અને આને હું લખી નાખું હવે, જે ફાઇનલ ઇક્વેશન છે, that is G of H is equal to GS into 1 minus 2H upon RE. સાહેબ આ તમે કઈ રીતના લખ્યું? મેં આટલા પોર્શન માટે બાયનોમિયલ એપ્લાય કર્યું, એટલા માટે તમે બાયનોમિયલ ની અંદર આ નોટ તરીકે એક્સ્ટ્રા પાર્ટ છે છોકરાઓ, જોજો. તમે આવું સમજી ગયા છે 1 પ્લસ એક્સ રેસ ટુ 1 પ્લસ ઓર માઇનસ એક્સ રેસ ટુ એન હોય તો 1 પ્લસ ઓર માઇનસ એન એક્સ લખી શકાય. કન્ડિશન એ છે કે એક્સ ઇઝ વેરી વેરી લેસ દેન 1 હોવું જોઈએ. તો આ વાત વેલિડ છે, મેથ્સ વાળાને ખબર છે કે 1 પ્લસ એક્સ રેસ ટુ એન હોય તો હું 1 ને એઝ ઇટ ઇઝ રાખું, આખા બ્રેકેટ નો જે પાવર છે ને એન, એને એક્સ સાથે મલ્ટીપ્લાય કરી દઉં. બટ આવું ગમે ત્યારે ન કહી શકું, કારણ કે આમાં તમને ખબર જ છે 1 પ્લસ એન એક્સ પ્લસ એન ઇન્ટુ એન માઇનસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર અપોન 2 ફેક્ટોરિયલ, આવું બધું આવે આખું. બટ હું 1 પ્લસ એન એક્સ તો ત્યારે જ કહી શકું જ્યારે એક્સ ઇઝ વેરી વેરી લેસ દેન 1 હોય. અહીંયા એક્સ કોણ છે? અહીંયા આ 1. ઓકે, અહીંયા એક્સ એટલે તમારો આ એચ પ્લસ આરી એક્સ છે. શું એક્સ કરતી વેરી વેરી લેસ દેન 1 છે? હા છે સાહેબ, કારણ કે એક્સ એટલે એચ પ્લસ અપોન આરી લઈ લો, એચ 1 કિલોમીટર હોય અને આરી 6400 કિલોમીટર હોય. 1 ડિવાઈડ બાય 6400 કરો કે ઇવન એચ 2 કિલોમીટર હોય તો 2 ડિવાઈડ બાય 6400 કરો તો છોકરાઓ વેરી વેરી લેસ દેન 1 જ આવવાનું નહીં. તો આ તો જ એપ્લિકેબલ છે જો 1 પ્લસ એક્સ રેસ ટુ એન માં એક્સ ઇઝ વેરી વેરી લેસ દેન 1 હોય. તો મેં એન ને મલ્ટીપ્લાય કર્યું, એન ની જગ્યાએ -2 છે તો -2 આવી ગયું. સાહેબ તો હવે કયો કેટલા ઇક્વેશન યાદ રાખવાના? મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી તો એક જ યાદ રખાય, બટ મેથ્સમાં કેલ્ક્યુલેશનમાં ઈઝી પડે એટલે બીજું યાદ રખાય. બીજું, એચ હાઈટ પર તમારું એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી છે એઝ અ ફંક્શન ઓફ એચ. અને બીજું એમાં જો અર્થ સરફેસ પરનું ગ્રેવિટેશનલ એક્સેલરેશન આવી જાય છે, જીએસ આવી જાય છે. જીએસ ધેટ મીન્સ એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી ઓન અર્થ સરફેસ. રેડી? ઓકે,
જો હું તમને એક ક્વેશ્ચન થ્રુ આની થોડીક પ્રેક્ટિસ કરાવી દઉં, પછી આની જેવા ઘણા ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપવાના છે. એક્ઝામ્પલ લઈએ આપણે કે આવી રીતનું અગેન આ તમારો અર્થનો સ્ફિયર છે, સોલિડ સ્ફિયર, અથવા આને આપણે કોઈ બી પ્લેનેટ લઈ લઈએ. આપણી આરી માસ એમી, એટલે મેં આને અર્થ સરફેસ લીધું છે. અચ્છા, આ એ પોઈન્ટ છે, એ પોઈન્ટની સરફેસથી હાઈટ h છે. આ કોઈ બી પોઈન્ટ છે જેની સરફેસથી હાઈટ hb છે. ઇફ શું કે છે, જો if ha is equal to 3.2 kilometer and hb is equal to 6400 kilometer, then find g, that means gravitational acceleration. Yeah, then find acceleration due to gravity at point A and B. A અને B પાસે આપણે આ ફાઇન્ડ કરવાનું છે. ચલો શું કે છે આપણે સમજીએ, સોલ્યુશન લઈએ. હવે આ સોલ્યુશન ની અંદર એ પોઈન્ટ છે એ h છે, બી પોઈન્ટ દૂર છે, h એ વેરી સ્મોલ છે, તો સ્મોલ વાળી ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી શકીએ. બે રીતે થાય, બટ પહેલા ચલો તો ભાઈ હું તમને એમ કહી દઉં કે પહેલા મારે એ પોઈન્ટ એટ પોઈન્ટ એ આપણે ડિસ્કસ કરીએ. એટ પોઈન્ટ એ શું લખી શકીએ આપણે એ પોઈન્ટ પર, તો કે ભાઈ જી એટ એ ઇઝ ઇક્વલ ટુ મારે યુઝ કરાય જી ઓન સરફેસ 1 માઇનસ 2h અપોન આર. આવું યુઝ કરે. હે સાહેબ આવું કામ યુઝ કર્યું? કારણ કે જો ને યાર એચ એ વેરી સ્મોલ છે ને, એચ એ દેટ ઇઝ 3.2 કિલોમીટર ઓનલી, વેરી સ્મોલ છે. તમારે હું કામ ખોટું બીજું કોઈ ફોર્મ્યુલા યુઝ કરવા જવું જ પડે? તો એ પોઈન્ટ પાસે સરફેસ પર હું કેલ્ક્યુલેશન ઇઝી બને એટલા માટે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ લો. આઈડિયલી 9.8 હોય પણ હું 10 લઈ લઉં. તો 1 માઇનસ 2 h છે 3.2 અપોન આર ઈ 6400 કિલોમીટર. કિલોમીટર ઉપર નીચે કેન્સલ આઉટ થઈ ગયા. તો એ પોઈન્ટ પર જી એ 10, 1 માઇનસ આ જે છે એ 6.4 થશે અપોન છોકરાઓ, એટલે હું એને 6.4 ની જગ્યાએ 64 લખું, તો 64 લખું તો અહીંયા 64,000 મારે લખવું પડશે. 64 કેન્સલ. So G at A is equal to 10 into 1000 minus 1, that means 999 upon 1000, 0 ગયા, that means G of A is equal to 9.9 meter per second square. સાહેબ શું ઇન્ડિકેટ કરે છે? સરફેસ પર મેં 10 લીધું, તો સરફેસ થી તમે છોકરાઓ 3.2 મીટર 3.2 કિલોમીટર ઉપર વ્યા ગયા, તો એક્સલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી 9.9 થઈ ગયું, 0.1 ઘટી ગયું. પછી એટ પોઈન્ટ બી આપણે ડિસ્કશન કરીએ. એટ પોઈન્ટ બી આમાં સાહેબ શું લખીએ અમે? આમાં તમારે જી એટ બી કહેવાનું,
ઇઝ ઇક્વલ ટુ GS 1 માઇનસ 2 એવું નો યુઝ કરાય બકા. આની અંદર કયું ફોર્મ્યુલા બેસ્ટ રહે? આની અંદર ફોર્મ્યુલા બેસ્ટ રહે GME અપોન સ્મોલ r સ્ક્વેર. હવે ઘણી વખત અહીંયા આપણને વેલ્યુ મૂકવામાં તકલીફ પડતી હોય. સ્મોલ r ના ફોર્મમાં આપણે યાદ રાખીએ એની કરતા બેટર છે ને હું યાદ રાખું RE પ્લસ HB હોલ સ્ક્વેર. અચ્છા, હજી મને થોડીક કેલ્ક્યુલેશનમાં આમાં તકલીફ પડે તો હું હજી આને આમ ન લખી શકું. GME અપોન RE સ્ક્વેર 1 પ્લસ HB અપોન RE હોલ સ્ક્વેર બીકોઝ ઓફ આ પોર્શનને હું શું કહી શકું તો કે ભાઈ GS નો કહી શકું. તો GB ઇઝ ઇક્વલ ટુ આ GS અપોન 1 પ્લસ HB અપોન RE હોલ સ્ક્વેર. સો GB ઇઝ ઇક્વલ ટુ આની વેલ્યુ આપણે 10 કીધી હતી અપોન 1 પ્લસ HB 6400 કિલોમીટર અપોન એ 6400. સાહેબ તમે યાર આવું તો કરી શકતા હતા જો h ઇઝ વેરી વેરી લેસ ધેન RE હોય. અરે નહીં દોસ્ત, h ઇઝ વેરી વેરી લેસ ધેન RE હતી એનું સ્ટેપ આની પછી આવતું હતું કે ઉપર 2 લઈ જતો હતો એટલે -2 થઈ જતું હતું અને પછી મેં બાયનોમિયલ એક્સપ્રેશન યુઝ કર્યું હતું. આ તો યાર સિમ્પલ મેથ્સ છે. મેથ્સ મુજબ હું આ તો લખી જ શકું. આવું શું કામ કર્યું? કારણ કે કેપિટલ G ની જગ્યાએ વેલ્યુ મૂકું 6.67 ને 6 × 10⁻24 ને મેથેમેટિક્સ તમારું ટફ બને કારણ વગર. એની બદલે અહીંયા સિમ્પલ આન્સર આવી ગયો. આ કેન્સલ થઈ ગયું. 1 + 1 2 એટલે 1 + 1 સોરી 1 ડિવાઈડ બાય 6 4 ગયું 1 + 1 2 2 સ્ક્વેર 4. ધેટ મીન્સ કે 10/4 અને 10/4 કરો તો એ તમને 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવી ગયો. વિચાર કરો જેટલું ટૂંકમાં રેડિયસ હતી ને અર્થની સરફેસ થી એટલી હાઈટ પર વ્યા ગયા ને તો તમારું એક્સલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી 2.5 થઈ ગયું. ધેટ મીન્સ ડિક્રીઝ થઈ ગયું. જે સરફેસ પર 10 હતું. હવે આમાં તમને શું કરે જેઈ ને એડવાન્સમાં આનો ફ્રેક્શનલ ચેન્જ પૂછી લે. આની અંદર એવા બધા ચેન્જીસ કરી નાખીએ તમારી સામે. અર્થની જગ્યાએ બીજો એક નવો પ્લેનેટ આપે ને એનું માસ ને રેડિયસ એવી રીતના કઈક આપે પછી તમને આ બધું પૂછે. ચલો આ બંનેના ડિફરન્સીસ નો રેશિયો પૂછી લે. સરફેસ અને એ હાઈટ નો ને સરફેસ ને બી હાઈટ નો. ઘણા બધા આની અંદર પછી નાના મોટા ચેન્જ કરી શકે બીજું કઈ નહીં. ચલો વેરિએશન ઓફ G વિથ રિસ્પેક્ટ ટુ ડેપ્થ ફ્રોમ એન અર્થ સરફેસ. ટૂંકમાં પહેલા આપણે આ અર્થ સરફેસ થી હાઈટ સાથે શું ચેન્જ થયો એ આપણે સમજ્યા. હવે અર્થ સરફેસ થી અંદર તરફ જતા એટલે ડેપ્થ આવ્યું. સરફેસ થી જ હાઈટ આવે છે, અર્થ સરફેસ થી જ અંદર ડેપ્થ આવે છે. એટલે બરાબર સમજજો. તો વેરિએશન in G, acceleration due to gravity in G with respect to variation G with respect to height h from an earth surface with respect to depth d from an earth surface. અગેન આ જે છે હવે રીતના આપણું અર્થ સરફેસ છે છોકરાઓ. આ સેન્ટર છે, આ RE છે, માસ હું ME કહી દઉં, રેડિયસ હું RE કહી દઉં, યુનિફોર્મ સોલિડ સ્ફિયર છે અને આના સરફેસ થી આપણે સ્ટાર્ટ કરીએ અહીંથી. ચલો તો હું આમાં તમને એમ કહી રહ્યો છું કે આપણે આ સરફેસ થી
ડી જેટલા અંદર આવી ગયા, અહીંયા ક્યાંક આપણે આવી ગયા છે, અહીંયા ક્યાંક ટૂંકમાં આપણે આના માટે વિચારી શકીએ બધું જ માં છે ના સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલું હોય. માની લો સ્મોલ એમ માસનો પાર્ટિકલ સરફેસ પર પડ્યો હોય તો સરફેસ પર તો એસલેરેશન ડ્યુ ટુ ગ્રેવિટી GS આપણે 10 ખબર જ છે, 9.8 એક્ઝેક્ટ, બટ આપણે 10 લઈએ. આ જો તમે સરફેસ થી ડી ડેપ્થ પર આવી ગયો. ઓલામાં મેં હાઈટ લીધી હતી, સરફેસ થી લીધી હતી, પછી સેન્ટર માટે મેં ઠીક 4 પ્લસ H ને બધું કર્યું હતું. અહીંયા હું ડેપ્થ લઉં છું સરફેસ થી ડી ડેપ્થ પર સ્મોલ એમ માસ નો પાર્ટિકલ છે. અચ્છા, આ સ્મોલ એમ નું ડિસ્ટન્સ સરફેસ થી ડી છે, તો અહીંથી તમારે સમજવું હોય તો એ કેટલું આવવાનું, તો કે ભાઈ RE માઇનસ ડી થઈ જવાનું છે. સેન્ટર થી RE માઇનસ ડી, જેનું સ્મોલ આર કહેવાનું છે. તો સેન્ટર થી ડિસ્ટન્સ તમને કોઈ પૂછે તો RE માઇનસ ડી થઈ જશે. સો ફોર્સ ઓન બોડી એમ, હવે લખીએ ફોર્સ ઓન બોડી એમ. ચલો તો ગ્રેવિટેશનલ ફોર્સ ની ફોર્મ્યુલા F ઇઝ ઇક્વલ ટુ mi. અચ્છા, અહીંયા એમ પાર્ટિકલ સ્મોલ એમ માસ ના પાર્ટિકલ પર શું કરે, તો કે આખી અર્થ સરફેસ સ્મોલ એમ માસ ના પાર્ટિકલ ને, અચ્છા આખું અર્થ છે એનું માસ કેટલું છે તમારું mi છે બકા. તો આને ડેફિનેટલી આમ ટ્રેક જ કરવાનું ને, આ ડાયરેક્શનમાં જ ગ્રેવિટેશનલ ફોર્સ છે. હલો તો શું થશે, ફોર્મ્યુલા શું થશે, આઈ ની જગ્યાએ શું લખાય, કોણ મને કહેશે આઈ ની જગ્યાએ શું લખાય? ફટાફટ હેન્ડ રેઝ થવા જોઈએ, ઘણા આમ પાના ગોતે નહીં, આમ તો ઘણા બધાના ફટાફટ થાય જ છે. હાલો, ધેટ્સ વેરી ગુડ. ઘણા પાના ફેરવીને પછી કરી, એમને તરત ખબર પડી જાય. હાલો તો જુનાગઢમાંથી માતાજી ફોર્મ્યુલા બોલો તો. હાલો, હા બેન બોલો. I બરાબર GM સ્મોલ r બાય r ક્યુબ. ઓકે વેરી ગુડ. જી એમ કયો લઉં બેન, પાર્ટિકલ નું માસ આવે કે આખા સ્ફિયર નું માસ આવે? આખા. ઓકે વેરી ગુડ, આખા સ્ફિયર નું માસ આવશે. તો GME અપોન RE ક્યુબ ઇન્ટુ સ્મોલ r. તો અહીંયા બેન જો તો સેન્ટર થી સ્મોલ r ડિસ્ટન્સ કેટલું થાય છે, તો કે ભાઈ RE માઇનસ ડી. ખાલી તમે ઘરના છોકરાઓ છો ને એટલા માટે વાત કરો, બાકી આવું કોઈને કહેવાય નહીં. આ તો શું છે કે મારાથી રહેવાય નહીં તમને સાચું કહેવાનું, એટલે પણ અહીંયા આપણે એવું વિચારી શકીએ ને કે આ ખરેખર સ્મોલ એમ માસનો જે બોડી છે ઈ RE માઇનસ ડી રેડિયસ વાળા સ્ફિયરની સરફેસ પર છે અને ડી થિકનેસ વાળી શેલની અંદર છે. આપણે પ્રૂવ કરતી વખતે એમ જ વિચાર્યું હતું ને, જેટલા લોકોના ફોર્મ્યુલાના લાઇટ ન થઈ એ લોકો માટે કે આ જે આપણો એમ માસનો પાર્ટિકલ છે કે એમ માસની બોડી છે એ સોલિડ સ્ફિયરની ઇનસાઇડ છે, અને કાલે આપણે ભણ્યા હતા સોલિડ સ્ફિયરની ઇનસાઇડ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી GMX અપોન r ક્યુબ. x એટલે સેન્ટરથી એનું ડિસ્ટન્સ. તો પાછો પ્રશ્ન થવો જોઈએ સાહેબ આ સ્ફિયરના સરફેસ પર છે તો એનું માસ નો આવે નહીં, મેં ટોટલ માસ ની અંદર કન્વર્ટ કરીને ઇક્વેશન તમને લખાવી દીધું હતું. ઓકે સર, ચાલો નો પ્રોબ્લેમ. અને ઇઝ ઇક્વલ ટુ શું થવાનું, તો કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ F ઇઝ ઇક્વલ ટુ ma, બટ એ ડ્યુ ટુ ગ્રેવિટી છે એટલે g. તો ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m g me ઇન્ટુ, છોકરા હું આમ ન લખું, RE અને અહીંયા હું લખી નાખું 1 માઇનસ ડી અપોન RE. આ શું કર્યું, હે સાહેબ તમે? મેં છોકરાઓ RE માઇનસ ડી માંથી RE ને કોમન લીધું, તો એકવાર RE કેન્સલ થઈ જાય, એમ ગયા. તો અહીંથી આપણે લખી શકીએ કે ડી ડેપ્થ પર G ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ GME અપોન RE સ્ક્વેર 1 માઇનસ ડી બાય RE લખી શકીએ. અચ્છા, GME અપોન RE સ્ક્વેર એટલે શું થઈ ગયું, GS. તો ચલો છોકરાઓ, G ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ GS ઇન્ટુ 1 માઇનસ ડી અપોન RE. ફોર્મ્યુલા આવી ગયું, પ્રૂફ થઈ ગયું.
સરફેસ થી ડી ડેપ્થ સાથે આવી રીતના એની અંદર ચેન્જ આવે. પછી હવે લખી લ્યો, નોટ ડાઉન કરે છે એક બે જગ્યાએ. હવે સાહેબ આપણે શું કરશું તો કે હવે આની અંદર જો તમને અમુક ફોર્મ્યુલા એની રીતે જ પ્રૂવ થાય છે. કઈ રીતે સાહેબ? એની રીતે જોવો તો તમે અહીંયા અર્થ સરફેસ પર છો, આ ડી ડેપ્થ પર આવ્યા, હજી આઈએમએસ નું બોડી લેતા જાઓ લેતા જાઓ લેતા જાઓ લેતા જાઓ લેતા જાઓ, સેન્ટર સુધી લઈ જાઓ તો સરફેસ થી ઈ ડી ડિસ્ટન્સ આરી આવે તો ડી ની જગ્યાએ આરી મૂકો, આરી અપોન આરી 1, 1 - 1 0. આપણે કાલ ભણ્યા હતા કે ભાઈ સોલિડ સ્ફિયર ના સેન્ટર પર ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 થાય એટલે ગ્રેવિટેશનલ ફોર્સ 0 થાય, અને ગ્રેવિટેશનલ ફોર્સ 0 થાય તો યાર એક્સેલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી 0 થાય. ઇવન આ જ એમએસ ના બોડી અહીંથી પકડો અહીંથી પકડો અહીંથી પકડો 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 સરફેસ પર લઈ જાઓ તો સરફેસ પર લઈ ગયા એટલે ડી ઘટતું 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 ડી 0 થઈ ગયું. ડી ને 0 મૂકો, 0 upon આરી 0, 1 - 0 1, જીએસ આવી ગયું. લા ખબર પડી ભાઈ? ઓકે ફાઇન. ટૂંકમાં ઓલામાં મેં એક સ્પેશિયલ કેસ એટલા માટે જ ભણાવ્યો હતો કે એમાં 1 કિલોમીટર લખો તો ડિનોમિનેટરમાં 6400 અને 1 નો સ્ક્વેર કરવાનો આવે તો એ મેથેમેટિકલી ટફ પડે, એટલા માટે આપણે અહીંયા GS into 1 - 2h upon RE માં ગયા. એ કઈ નવી ફોર્મ્યુલા નથી, એનું ઈઝી ફોર્મેટ છે. હવે આપણે ટૂંકમાં સરફેસ થી ઉપર જાઓ MAG વેરી થાય, સરફેસ થી અંદર આવો MAG ચેન્જ થાય છે. હવે તમને ઓલી વાત સમજાઈ ગઈ હોવી જોઈએ. મેં તમને લાસ્ટ વીકમાં સેન્ટર ઓફ ગ્રેવિટી વખતે ભણાવ્યું હતું, યાદ કરો કે સ્મોલ ઓબ્જેક્ટ માટે સેન્ટર ઓફ માસ અને સેન્ટર ઓફ ગ્રેવિટી બે સેમ પોઈન્ટ પર લાઈ કરે, પણ લાર્જ ઓબ્જેક્ટ માટે બે સેમ ન હોય. ત્યાં મેં એવું કીધું હતું અર્થ સરફેસ છે એનાથી આટલી મોટી હાઈટનો આપણે લઈએ, એક રોડ લીધો હતો તો આ બધા પોઈન્ટ પર જી વેરી કરતો જાય, યાદ કરો તમને સેન્ટર ઓફ ગ્રેવિટી વખતે મેં સમજાવ્યું હતું. તો હવે તમને સમજાઈ ગયું હોય કે છોકરાઓ સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે એ પોઈન્ટ હતો કે જ્યાં બધું ગ્રેવિટેશનલ ફોર્સ વેઇટ કોન્સન્ટ્રેટ થયેલું હોય, અને ગ્રેવિટેશનલ ફોર્સ વેઇટ એટલે mg, અહીંયા બધી જગ્યાએ જે જુદો જુદો છે. જેટલું નજીક હશે, અચ્છાનું સેન્ટર ઓફ માસ તો જીઓમેટ્રિક સેન્ટર પર જ હોય. આખો માની લો આની લેન્થ છે એ 6400 કિલોમીટર નો લઈ લો, પણ આ નીચેનામાં અહીંયા તમારું વેઇટ વધારે હોય, અહીંયા જે વધારે હોય ને ઉપર જે ઓછો હોય, સેન્ટર ઓફ ગ્રેવિટી આપણે એવું ભણ્યા હતા અહીંયા ક્યાંક લાઈ કરતું હોય. યાદ કરો તમે, કારણ કે જી હાઈટ સાથે વેરી થતું જતું હોય એટલા માટે. હવે વેરિએશન ઇન જી ડ્યુ ટુ રોટેશન ઓફ અર્થ. અર્થ રોટેટ એ થાય છે, ત્રણ રીતે ભરવાનું છે. એક જીમાં વેરિએશન આવ્યું હાઈટ સાથે, એક ડેપ્થ સાથે, અને હવે રોટેશન સાથે. તો હું હેડિંગ આપી દઉં, that is variation in G due to rotation of earth. આપણે આવી રીતની અર્થ સ્ફિયર લઈએ છોકરાઓ. આ એક અર્થ સ્ફિયર છે અને આ એક્સિસ આ નોર્થ સાઉથ ડાયરેક્શન, વેસ્ટ ઈસ્ટ ડાયરેક્શન થઈ ગઈ. અને અર્થ ઓલવેઝ સમજો વેસ્ટ ટુ ઈસ્ટ જ રોટેટ થાય ઓમેગાથી. અર્થ જે છે એ પશ્ચિમથી પૂર્વ તરફ આમ રોટેટ થાય છે, આમ વેસ્ટ ટુ ઈસ્ટ ડાયરેક્શનમાં રોટેટ થાય છે. આ એમ ઈ કહી દો, આર ઈ કહી દો. ટૂંકમાં આ મેં જે છે એનો સોલિડ સ્ફિયર છે એટલે મેં એ રીતનો પાર્ટ એનો અહીંયા શો કર્યો છે.
હવે આ અર્થ છોકરાઓ આખે આખી રોટેટ થાય છે. એની એક વર્ટિકલ એક્સિસ કીધી હતી નોર્થ સાઉથમાં, ઇક્વેટર જે છે એ વેસ્ટ ઈસ્ટમાં છે, અને મેં તમને કીધું એમ વેસ્ટ ટુ ઈસ્ટ શું થાય છે તો કે ભાઈ રોટેટ થાય છે, રિવોલ્વ કરે છે. હવે કાંઈ એવું જરૂરી થોડું છે કે ઈચ એન્ડ એવરી કન્ટ્રી અહીંયા ઇક્વેટર જ પર હોય, કોઈક અહીંયા 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 હોય. હું માની લઉં છું કે એક એમ માસની બોડી અહીંયા છે, અને આ જે છે ઈ આર ઈ છે, અને આ એંગલને હું લેમ્બડા કહી દઈશ, જ્યાં લેમ્બડા છે ને લેટિટ્યુડ છે, અલ્ટિટ્યુડ નહીં. અલ્ટિટ્યુડ એટલે હાઈટ થાય, લેટિટ્યુડ છે. સાહેબ આવું તમે કામ કર્યું? એમ માસ નો બોડી અહીંયા છે. તમે સમજો, હું તમને શું કહેવા માંગુ છું આખે આખું, કે આખે આખું જે અર્થ છે એ રોટેટ ડેફિનેટલી કરે છે, જેની રેડિયસ સારી છે. બટ એ અર્થ સરફેસ પર જેટલી બી બોડી છે ને એ બધી અલગ અલગ રેડિયસ વાળા સર્કલમાં રોટેટ કરે છે. માની લો એમ માસની બોડી છે તો અહીંયા આવી રીતના આમ રોટેટ કરે છે, એની રેડિયસ કંઈક જુદી હશે, એ આવી રીતના આમ રોટેટ કરે છે, જેની રેડિયસ સ્મોલ આર છે. લેટ્સ એઝ્યુમ કે આ રેડિયસ જે છે એ તમારી સ્મોલ આર છે. એનાથી ઉપર કોઈક એમ માસની બોડી હશે તો એ કંઈક અલગ રેડિયસ વાળા સર્કલમાં રોટેટ કરતી હશે, એની ઉપર હશે એનું સર્કલ અલગ હશે. હા, જે એક્ઝેક્ટલી નોર્થ પોલ પર છે ને એ લગભગ એનું સર્ક્યુલર મોશન નથી હોતું. બાકી ઈચ એન્ડ એવરી બોડી અર્થ સરફેસ પર જે કાંઈ બોડી હશે એ બધા બોડી અલગ અલગ રેડિયસ વાળા સર્કલ પર રોટેટ થાય છે. અને લેમ્બડા ઈ કોની એંગલ છે તો કે બોડીને કનેક્ટ કરતી લાઈન જે આપણો રેડિયસ ઓફ અર્થ છે એનો ઈસ્ટ વેસ્ટ સાથેની જે લાઈન છે એની સાથેનો એંગલને લેમ્બડા કહીએ છીએ. અચ્છા, તો સાહેબ આ એંગલને તમે કયો એંગલ કહેશો? આને આ લેટિટ્યુડ છે તો સાહેબ આને તમે અલ્ટિટ્યુડ કહેશો? અરે નહીં, આ કો લેટિટ્યુડ થઈ ગયો. આ એંગલને તમારે કેવું હોય તો કો લેટિટ્યુડ. ઘણી વખત તમને આ લોકો હેરાન કરવા આવું આપે લેટિટ્યુડની જગ્યાએ, તો આ કો લેટિટ્યુડ. સાહેબ આમાં જીમાં ચેન્જ કેમ આવ્યો તમને સમજાવવામાં, જીમાં ચેન્જ કેમ આવે. હું લેમ્બડાને ધ્યાનમાં રાખવાનો છું. તમે લખી નાખ્યું જ બરાબર છે, હું ખોટું કન્ફ્યુઝન નથી કરવા માંગતો. તમે નોટ્સમાં એડ કરી દેજો. ચાલો, ઓકે. હવે તો કે સાહેબ આ એમ માસની બોડીથી આમ રોટેટ થાય છે, નો પ્રોબ્લેમ. બટ અહીંયા હું તમને એમ કહું છું કે આ એમ માસની બોડી ઇક્વિલિબ્રિયમમાં છે. અચ્છા, એ સર્ક્યુલર મોશન કરે છે આની સાથે, તો ડેફિનેટલી છોકરાઓ આ એમ માસની બોડી પર આ ડાયરેક્શનમાં ફોર્સ તો હોય જ, કારણ કે એ બોડી અર્થ સરફેસ પર પડી છે. એ ફોર્સની ફોર્મ્યુલા તમને બધાને ખબર છે કે આ આખું અર્થ એને આમ પુલ કરે તો આ ડાયરેક્શનમાં જે ફોર્સ લાગવાનું છે એ ફોર્સ કેટલું છે તો કે એની વેલ્યુ સાહેબ આપણે લખી શકવાના છીએ સ્મોલ એમ ઇન્ટુ સ્મોલ એમ એટલે જી એમ ઈ ઇન્ટુ સ્મોલ એમ અપોન આર ઈ સ્ક્વેર, એટલે ઇન શોર્ટ એમ જી એસ થાય. ગ્રેવિટેશનલ ફોર્સ થયું. અચ્છા, ધેટ મીન્સ કે સ્મોલ એમ ને અર્થ આમ પુલ કરે છે, એટલે સ્મોલ એમ માસની બોડી અર્થ સરફેસ ને પુશ કરે તો અર્થ સરફેસ એને સામે પુશ કરે એટલે નોર્મલ ફોર્સ આવી જાય. એટલે આ ડાયરેક્શનમાં એમજી છે, એમજીએસ, આ ડાયરેક્શનમાં નોર્મલ છે. અચ્છા, અત્યારે મેં શું તમને હું બોલ્યો શું કે સ્મોલ એમ માસની બોડી જે અર્થ સરફેસ પર છે અર્થ રિવોલ્વ કરે છે તો અર્થ એને આમ પુલ કરે, એમજી થી પુલ કરે. હમે એને પુશ ટૂંકમાં આમ પુલ કરે એટલે બ્લોક સરફેસ ને ધક્કો મારે, સરફેસ બ્લોક ને ધક્કો મારે કે બોડીને ધક્કો મારે એટલે નોર્મલ ફોર્સ આવી જાય. ઈ સાથે સાથે મારી વાતને સાંભળો, એની સાથે સાથે હું એવું કહી શકું ને કે સ્મોલ એમ માસની બોડી એક સ્મોલ આર રેડિયસના સર્કલમાં રોટેટ કરે છે, તો ડેફિનેટલી આ સર્ક્યુલર મોશન માટે સેન્ટ્રીપિટલ ફોર્સ જોઈએ ને જોઈએ જ. હવે સેન્ટ્રીપિટલ થી તમે ક્વેશ્ચન કરી શકો ને તમે સેન્ટ્રીફ્યુગલ થી બી કરી શકો. સેન્ટ્રીપિટલ રિયલ ફોર્સ છે, સેન્ટ્રીફ્યુગલ
સ્યુડો ફોર્સ છે, બટ તમારું એઝમ્પશન, તમારું વિઝ્યુલાઇઝેશન, તમારી અન્ડરસ્ટેન્ડિંગ ઓલવેઝ સ્યુડો ફોર્સ થી બેટર આવે. એટલા માટે હું તમને એમ કહું છું કે આપણે બધા એવું વિચારીએ કે આપણે તે આ સ્મોલ એમ માસના ઓબ્જેક્ટ સાથે, સ્મોલ એમ માસના બોડી સાથે સર્ક્યુલર મોશન કરીએ છીએ. આપણે બધા સર્ક્યુલર મોશન કરીએ તો આપણે રોટેટિંગ રેફરન્સ ફ્રેમમાં આવી ગયા, આપણે નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમમાં આવી ગયા, એટલે આપણે સ્યુડો ફોર્સને એપ્લાય કરી શકીએ. અને આપણા સ્યુડો ફોર્સ, આપણે આ ડાયરેક્શનમાં સર્ક્યુલર મોશન કરીએ છીએ તો સ્યુડો ફોર્સની ડાયરેક્શન આપણા સેન્ટ્રીપિટલ એક્સેલરેશનની ઓપોઝિટ ડાયરેક્શનમાં. તો આ ડાયરેક્શનમાં છોકરાઓ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આવી ગયું, ધેટ ઇઝ m સ્મોલ r સ્ક્વેર ઓમેગા. બધાનો ઓમેગા તો સેમ જ હોય, જે અર્થનો ઓમેગા ઈ જ એની અંદરના ઈચ એન્ડ એવરી પાર્ટિકલ નો ઓમેગા. m r સ્ક્વેર ઓમેગા, એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. સાહેબ તમે રાઈટ વર્ડ કેમ લીધું? સાહેબ આમ નોર્મલની ડાયરેક્શનમાં નો આવે, નો આવે. આ મારે આમ જો અહીંયા થોડુંક હું ભેગું થઈ જઈશ, પણ તમે અહીંયા ઊભા રહી જાઓ ને તમે આમ રિવોલ્વ કરો છો તો તમારું એક્સેલરેશન ટુવર્ડ સેન્ટર, આ તમારા માટે સેન્ટર થયું, તો સેન્ટ્રીફ્યુગલ આમ આવે ને બા. સ્મોલ આર મારા માટે અનનોન છે. સ્મોલ આર તો જુદા જુદા હોવાના, તમને ગિવન તો કેપિટલ આર હોવાનો, તો સ્મોલ આર ને મારે આરીના ટર્મની અંદર લખવું પડશે. લખશું, કાંઈ વાંધો નહીં સર. પણ પહેલા આ એમ આર સ્ક્વેર ઓમેગા છે એના બે કમ્પોનન્ટ નો લખી શકાય. જો તો છોકરો આ લેમડા છે તો આ લેમડા જ નો થાય, અને તો આ લેમડા જ નો થાય. જો તો આ ઝેડ બની ગયો, આ લેમડા તો આ લેમડા, આ લેમડા તો આ લેમડા. તો છોકરાઓ એમ આર ઓમેગા સ્ક્વેર, એમ આર ઓમેગા સ્ક્વેર આ લેમડા છે, તો આ ડાયરેક્શનમાં એનો કમ્પોનન્ટ થઈ જશે એમ આર, એમ આર એમ વી સ્ક્વેર બાય આર, અને વી બરાબર આર ઓમેગા મૂકીએ તો એમ આર ઓમેગા સ્ક્વેર આવશે. જો મેં એક એરર કરી છે, સ્ક્વેર આર ની માથે લખી નાખ્યું છે. ચિંગ ચિંગ ચિંગ, એમ આર ઓમેગા સ્ક્વેર, એમ આર ઓમેગા સ્ક્વેર. યસ, તો આ કમ્પોનન્ટ થઈ જશે એમ આર ઓમેગા સ્ક્વેર કોસ લેમડા, અને આ કમ્પોનન્ટ થઈ જશે એમ આર ઓમેગા સ્ક્વેર સાઇન લેમડા. મીન્સ કે આ બોડી ઉપર આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે, જેને ઓલું ફ્રિક્શન બેલેન્સ કરશે. રેડી ભાઈ? ઓકે ફાઇન. બધું સમજાણું ને મેં શું કીધું? અને જો તો તમે અહીંયા હાલો પેલા તમે લખી લ્યો, એટલે તમને થોડીક શાંતિ થઈ જાય. હું છોકરાઓ અહીંયા આવું ન કહી શકું. જો તો કે આ લેમડા છે, અહીંયા જો આવી રીતના, એક મિનિટ ધ્યાન આપજો. અહીંયા આ તમારો એક રાઈટ એંગલ ટ્રાયંગલ નો બન્યો, 90 ડિગ્રી નહીં થઈ જાય. જોવો તો રાઈટ એંગલ ટ્રાયંગલ માટે cos લેમડા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર અપોન આર એડજસન્ટ અપોન હાઇપોટેન્યુસ. કારણ કે સ્મોલ આર તમારી માટે અનનોન છે, કે મારે સ્મોલ આર તો બધા માટે જુદું જુદું હોવાનું, તો અહીંયા ન લખી શકું કે cos લેમડા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર અપોન આર. ધેટ ઇમ્પ્લાઇઝ કે ભાઈ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે થાય છે આર ઈ cos લેમડા, આર ઈ cos લેમડા. ઓકે સર. હવે તમે જુઓ તો આ ડાયરેક્શનમાં, હવે એક મિનિટ ધ્યાન આપો, આ ડાયરેક્શનમાં એમ માસના બોડી માટે ઇનવર્ડ ફોર્સ છે mg, આઉટવર્ડ બે ફોર્સ છે, નોર્મલ અને એમ આર ઓમેગા સ્ક્વેર નો એક કમ્પોનન્ટ. બટ એમ માસની બોડી તો ઇક્વિલિબ્રિયમમાં છે, તો હું ફોર બોડી ઓફ માસ m આવી રીતના ન લખી શકું. આ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ આ ફોર્સ. ધેટ મીન્સ કે n પ્લસ m, સ્મોલ આર ની જગ્યાએ હું શું મૂકું છોકરાઓ? સ્મોલ આર ની જગ્યાએ હું શું મૂકું?
તો કે આર ઈ કોસ લેમડા, સ્મોલ આર ની જગ્યાએ મેં મૂક્યો આર ઈ કોસ લેમડા ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ પાછું કોસ લેમડા ઇઝ ઇક્વલ ટુ mgs. આવું ન લખી શકું? જે આ ડાયરેક્શનમાં ફોર્સ છે એટલું, કારણ કે ભાઈ સેમ જ હોવાના. નથી આ બોડી ઉખડીને આમ વહી જતી, નથી આ બોડી ઉખડીને કઈ સેન્ટર તરફ વહી જતી. તો મેં છોકરાઓ અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ, અહીંયા આમ આઉટવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ઇનવર્ડ ફોર્સ એમ બોલો તમે. અહીંથી હું નોર્મલ ને સબ્જેક્ટ કરું તો n ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું mgs માઇનસ સ્મોલ m r e ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમડા. મને n મળ્યું. હું ટૂંકમાં ત્યાં વેઇન મશીન મૂકું. મેં તમને વેઇન મશીન વજન મશીન ભણાવ્યું તો યાદ કરો, તો n બાય g મેજર કરીને આપે. જો આ પોઈન્ટ પર વેઇન મશીન મૂક્યું હોય તો મારે પહેલા તો નોર્મલ જ ફાઇન્ડ કરવું પડે ને. મારે આન્સર ન્યૂટનમાં જોતો હોય, રીડિંગ ન્યૂટનમાં જોતું હોય તો મારે આ નોર્મલ જ ફાઇન્ડ કરવો પડે. તો અહીંયા mgs માઇનસ mre ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમડા. માની લો છોકરાઓ, તમે વિચાર કરો, આ જ બોડીને જોજો, આ જ બોડીને પકડીને હું અહીંયા લઈ આવું, અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન, આ એમ માસની બોડીને અહીંથી પકડીને અહીંયા લઈ આવું, ઇક્વેટર પર લઈ આવું તો લેમડા કેટલાનો થઈ જાય? 0. અને cos 0 1, cos 0 1 તો ફોર્મ્યુલા આવશે m gs માઇનસ m r e ઓમેગા સ્ક્વેર. ધેટ મીન્સ કે mgs તમારું જે ફોર્સ થતું હતું એની કરતા ઓછું થઈ ગયું. એટલે હું તમને હજી અહીંયા એક આગળ જઈને લખાવી દઉં, પછી બે કેસને એડ ઓન કરાવરાવું કે છોકરાઓ ફોર ઇફેક્ટિવ g, ફોર ઇફેક્ટિવ g n ની જગ્યાએ હું મૂકી દઉં m ઇન્ટુ g ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ mgs માઇનસ m re ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમડા. સર m કેન્સલ થઈ ગયું તો ઇફેક્ટિવ ગ્રેવિટેશનલ એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ સરફેસ પર માઇનસ કંઈક થાય છે re ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમડા. મીન્સ કે વધારેમાં વધારે જીએસ હોઈ શકે અને ઓછામાં ઓછું જીએસ માઇનસ આર ઓમેગા સ્ક્વેર હોઈ શકે. સમજો એટ ઇક્વેટર આપણે કહીએ, આપણે એટ ઇક્વેટર લખીએ, ઇક્વેટર માટે લેમડા 0 થઈ જાય, અને લેમડા 0 થઈ જાય તો જી ઇફેક્ટિવ ત્યાં મારે લખવાનું આવે જીએસ માઇનસ આર ઓમેગા સ્ક્વેર. અને એટ પોલ આપણે કહીએ, પોલ એટલે ધ્રુવ છોકરાઓ, અહીંયા પોલ પર જાવ તો ચાલો તો આ એમ માસની બોડીને પોલ પર લઈ જઈએ તો લેમડાની વેલ્યુ π/2 થઈ જાય 90 ડિગ્રી, તો લેમડા ઇઝ ઇક્વલ ટુ π/2 રેડિયન થઈ જાય. અને તમે π/2 મૂકો તો cos π/2 0 થઈ જાય, તો જી ઇફેક્ટિવ ન્યા જે છે એ તમને જીએસ મળે. ટૂંકમાં આખી અર્થ સરફેસ પર ઇફેક્ટિવ ગ્રેવિટેશનલ અસરકારક ગુરુત્વ પ્રવેગની વેલ્યુ જીએસ થી જીએસ માઇનસ આર ઓમેગા સ્ક્વેર વચ્ચે વેરી કરતી હોય. વધારેમાં વધારે જીએસ હોય અને ઓછામાં ઓછી જીએસ માઇનસ એટલે લેસ થઈ ને આર ઓમેગા સ્ક્વેર હોય. મેક્સિમમમાં મેક્સિમમ પોલ પર હોય, મિનિમમમાં મિનિમમ ઇક્વેટર પર હોય, બાકી બધી જગ્યાએ એની વચ્ચે હોય. રેડી? ઓકે ફાઇન. સાહેબ તમે આ n ની જગ્યાએ mg કેમ લખ્યું? નેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ma નો થાય? તો મેં નોર્મલ ફોર્સ નેટ મારી ઇફેક્ટિવ ફોર્સ નોર્મલ ફોર્સ હતું, મેં n ની જગ્યાએ જો કરાવ m a નહીં, g નહીં, મારી ઇફેક્ટિવ g જોઈશે એટલે ઇફેક્ટિવ g. કઈ રીતના ચેન્જ થાય મેં લખ્યું. રેડી? ઓકે ફાઇન. ચાલો હવે આપણે બધા એના ક્વેશ્ચન સોલ્વ કરવાના સ્ટાર્ટ કરીએ. પહેલા આ એક પીવાયક્યુ
પછી લઈએ પહેલા આ તમને હું આ ઈઝી છે લાઈક સારો ક્વેશ્ચન લઈએ આ એડવાન્સ 2014 નો ક્વેશ્ચન સોલ્વ કરીએ તમને આજે જો હોમવર્કમાં આપ્યા છે ઓલમોસ્ટ આના જેવા બધા કે આ જ હશે 2014 નો ક્વેશ્ચન જો A planet of radius capital R is equal to 1/10 in radius of Earth. ટૂંકમાં એક પ્લેનેટ છે જેની રેડિયસ અર્થની રેડિયસ ડિવાઇડ બાય 10 છે. ઓકે. Has the same mass density as Earth. મીન્સ કે બેની માસ ડેન્સિટી સેમ છે. પછી એમ કહે છે સાયન્ટિસ્ટ ડિગ અ વેલ એટલે એને ટૂંકમાં કૂવો ખોદ્યો એક આપણે કહી શકીએ ટનલ જેવું ખોદ્યું બોગડું ખોદ્યું ઓફ ડેપ્થ r/5 on it and lower a wire of same length એટલે r/5 ડેપ્થ ની એને ટનલ ખોદી તો એટલી જ લેન્થ નો એક વાયર મૂક્યો and a linear mass density લેમ્બડા તમને આપી છે 10⁻³ kg per meter into it. If the wire is not touching anywhere, apply the top of the wire applied at the top of the wire by a person holding it in place is applied the force પૂછ્યું છે ફોર્सेस હોય ને સાહેબ ખાઈ ગયા છે applied the force at the top of the wire by a person holding it in place is take radius of earth is this and the acceleration due to gravity on earth surface is 10 મીન્સ કે આવી રીતના કંઈક વાત થઈ છે જો તમે પહેલા હું આવી રીતનો કોઈક પ્લેનેટ ડ્રો કરું છોકરો ચલો એક પ્લેનેટ છે આની જે રેડિયસ જે છે છોકરાઓ રેડિયસ r ઈ re/10 છે એવું એને કીધું ડેન્સિટી સેમ જ છે રો same as earth same mass density as earth scientists dig a well of depth r/5 on it તો ડેપ્થ ક્યાંથી લેવાની તો કે આપણે ડેપ્થ હંમેશા સરફેસ થી જ લેતા હતા યાદ કરો ડેપ્થ સરફેસ થી જ આવે એટલે ઘણા પાછા એમ કે સાહેબ અમને કેમ ખબર પડે સેન્ટર થી ખાડો ખોદવાનો કે સરફેસ થી યાર બકા ડેપ્થ છે એ તો સરફેસ થી જતું એટલે અહીંથી જ આવી રીતના એક ટનલ જેવું ખોદવાનું એક ટનલ ખોદી આવી રીતની કેટલી ડેપ્થ છે તો કે સાહેબ એની જે ડેપ્થ છે એ r/5 છે પછી એની અંદર એક વાયર નાખ્યો એન્ડ લોઅર અ વાયર ઓફ સેમ લેન્થ એટલે આ તમારો ધારો કે આવી રીતનો વાયર છે વાયર ને હું કેવી રીતના ડ્રો કરું ચલો અલગ કલર થી ડ્રો કરું છું વાયર છે ક્યાંય ટચ ન થાય ને એવી રીતના વાયર લખી દઉં નહીતર પાસે કે બધું હું દોરે છે સાહેબ આ તમારું ડોહું ટનલ છે કે વેલ છે આ જે છે એ તમારું ડોહું વાયર છે એની અંદર r/5 નો છો લેન્થ એની wire is not touching anywhere applied the force at top of the wire by a person holding it in place is હવે થાય પેલા કે ટોપ એટલે તો સાહેબ ઉપર નો એલા ગમે ને અહીંયા ડીક ખોગ અહીંયા ખોદ હવે તારે સમજી જ લેવાનું યાર ટોપ એટલે તારે સમજવાનું સ્ફેરિકલ પાર્ટ છે ને ખરેખર તને જે આમ દેખાય છે ને ખરેખર આમ જ છે અને અહીંયા સેન્ટર છે આમ તારે સમજી લેવાનું આ જે પોર્શન છે ખરેખર આ જ છે હવે સાહેબ ફોર્સ હવે તમે વિચાર કરો કે વાયર ટચ થતો નથી તો ડેફિનેટલી આખા r/5 લેન્થના વાયરને આ અર્થ એની તરફ પુલ કરતી હશે કે નહીં પુલ કરતી હોય કરતી જ હોય ને પુલ તો એની તરફ યો જાય છોકરો અર્થના સેન્ટર તરફ એ ન જાય એટલા માટે મારે બહારથી ફોર્સ આપીને એને હોલ્ડ કરી રાખવાનો છે મારે આ પોઈન્ટ પરથી એને એક્સટર્નલ ફોર્સ આપવાનો છે ઈ એને ફાઇન્ડ કરવાનું કીધું છે ફોર્સ એપ્લાઇડ એટ ધ ટોપ ટોપ એટલે અહીંયા ટૂંકમાં હેંગ કરાવવા માટે કેમ જોલું ફોર્સ હેંગિંગ ફોર્સ કે હિંજ ફોર્સ એ મારે અહીંયા હિંજ નથી કર્યું એક્સટર્નલ ફોર્સ આપવાનું છે
of the wire by a person holding it in place. અહીંયા પડ્યું રહે, નહીં તો શું થશે, ખેંચી લેશે. સાહેબ એવું ન થઈ શકે કે આ વાયરને અર્થ ખેંચે તો વાયર જે છે એ ટ્રાવેલ કરવા જાય તો ફ્રિક્શન લાગે. એને પહેલા કીધું છે કે ક્યાંય ટચ કરતું નથી, એટલે તમારે બહારથી ફોર્સ આપવું જ પડશે. એ વાતની ક્લેરિટી અહીંયા બની ગઈ છોકરો. તો હવે સાહેબ શું કરવાનું? હવે કાંઈ નહીં યાર, ફોર્સ સીધું ફાઇન્ડ કરી નાખવાનું. સાહેબ આમાં સીધું F ઇઝ ઇક્વલ ટુ એમ કરી હાલે? એમ એની જગ્યાએ જી લઈ લઈએ હાલે? જી ક્યાં લઈશ? જી ક્યાં લઈશ? અહીંયા 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 ક્યાં લઈશ? એ સાહેબ એવું તો આપણે ભણ્યા જ, તો સારું બદલાતું જાય સરફેસ થી ડેપ્થ સાથે, તો ચેન્જ થતું જાય. તો શું કરવાનું સાહેબ? તો બકા તું શું કર, પહેલા એલિમેન્ટ લે, એલિમેન્ટ પર ફોર્સ ફાઇન્ડ કર, અને પછી એનું ઇન્ટિગ્રેશન કરી ડીએફ માંથી એફ લઈ આવ, કામ પૂરું થઈ ગયું. તો પહેલા મારે હવે એલિમેન્ટ લેવાનું છે છોકરા. ચલો એક કામ કરું, અહીંથી છોકરા હું એક્સ જેટલા ડિસ્ટન્સે ગયો અને એક મેં ડીએક્સ વિથનો એલિમેન્ટ લીધો. અચ્છા, આ ડીએક્સ વિથના જોજો, બહુ બધું ક્લેરિટી હું આપું છું તમને, ને આ બધી ટાઈમ નો રહેવાનો હોય કે આ એલિમેન્ટ પર ગ્રેવિટેશનલ ફોર્સ લેફ્ટવર્ડ લાગે, બટ મારું એક્સટર્નલ ફોર્સ રાઇટવર્ડ લાગવાનું છે. સો પહેલા ફોર્સ on element is, that is df is equal to, એનો માસ m નહીં બકા, એનો માસ dm, અને e જગ્યાએ કેટલી જગ્યાએ x જેટલું તમે ડેપ્થમાં ગયા ત્યાં તમે શું લખી શકો? તો કે ભાઈ gs સરફેસ પર આપણું gs into 1 minus x upon r, એની રેડિયસ તમને r/10 આપ્યું છે. સાહેબ gs કેમ ફાઇન્ડ કરશું એ જોશું આપણે હમણાં, ચિંતા હુકમ કરે છે. એટલે આપણે ભણ્યા ને gs into 1 minus d/re, તો d ની જગ્યાએ મેં x મૂક્યું. અચ્છા સાહેબ dm કેમ ફાઇન્ડ કરશું? dm માટે ગોતવું પડે બકા, એમ થોડું હાલે. તો વિચાર કરતો કે ભાઈ r રેડિયસ આખી હોય, ટૂંકમાં આની લેન્થ કેટલી છે? r/5. r/5 એ માસ જે છે ઈ m હોય, r/5 એ m. હું m એટલે કોનું માસ કહું છું? જો વાયરનું માસ કહું છું. વાયર જે નાખ્યો ઈ વાયરનું માસ, એને લિનિયર માસ ડેન્સિટી આપી, તો r/5 એ m હોય. તો અહીંયા લેન્થ કેટલી છે બકા તારી? dx. તો માસ કેટલું હોય? તો dm is equal to m into dx upon r/5, એટલે અહીંયા 5/r લખાય. તો બકા અહીંથી તને df મસ્ત મજાનું મળી ગયું. df કેટલું મળ્યું? તો કે dm ની જગ્યાએ તું મૂકી દે 5 કેપિટલ M dx upon r, 5 કેપિટલ M dx upon r, પછી આવશે gs અને 1 minus x upon r. આ df મારે શું જોઈશ? મારે f જોઈશ ને. અચ્છા, હવે એલિમેન્ટ ક્યાંથી ક્યાં શરૂ કરી? તો કે x તમે જુઓ તો ડેપ્થ તમે અર્થ સરફેસ થી લીધી, તો વાયર અર્થ સરફેસ થી કેટલો અંદર છે? r/5, એટલે 0 થી r/5. તો f is equal to integration of df, લિમિટ આવશે 0 to r/5, 0 to r/5 is equal to, ચાલો તો જેટલું કોમન નીકળતું એટલું લઈ લો પહેલા બહાર, 5m gs upon r. 5m gs upon r, અહીંયા integration of 0 to r/5, અહીંયા 1 into dx થવાનું છે અને minus x dx by r થવાનું છે. ચલો તો f is equal to 5m gs by r. મારે શું લખાય? dx નું શું થાય છોકરાઓ? x. તો x એટલે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો r/5 minus 0, r/5 થઈ ગયું. અચ્છા, x dx નું થવાનું છે x²/2, x²/2 એટલે r²/2. મારે અહીંયા લખવું પડશે એક સ્ટેપ ભલે થતું, તો થોડુંક આપણે અટવાશું આની અંદર કેલ્ક્યુલેશનમાં. dx નો x માઇનસ આનું x²/2 r, x dx નો x²/2, લિમિટ 0 to r/5. તો f is equal to 5m gs upon r, અહીંયા x ની જગ્યાએ મૂકી દઉં હું r/5
minus 1/2 as it is, r/5 નો સ્ક્વેર, r સ્ક્વેર by 25 અને into r ઓલરેડી એક હતો જ તે, તો એક r કેન્સલ થઈ ગયા. અચ્છા, r/5 કોમન આવી જશે? હા સાહેબ આવી જશે. ચલો તો અહીંયા હું આ f is equal to 5mgs/r, અહીંથી r/5 ને આપણે કોમન લઈ લઈએ તો અહીંયા 1 વધશે, r/5 કોમન આવી ગયું તો અહીંયા 1/10 વધશે શાયદ. હા, r/5 આવી ગયું ને છોકરાઓ? બરાબર છે. તો આ જે છે એ f is equal to r કેન્સલ આઉટ, 5 કેન્સલ આઉટ, કેપિટલ M GS 10 -1 એટલે 9/10, 9/10 યસ. અચ્છા, તમને શું પૂછ્યું છે? ફોર્સ જ પૂછ્યું ને? આ તમારું એક્સટર્નલ ફોર્સ થઈ ગયું હતું સાહેબ. હવે શું કરશું? માસ તો આપ્યું નથી, GS આપ્યું, કાંઈ વાંધો નહીં. તને લિનિયર માસ ડેન્સિટી આપી હતી, જોતો તો જરાક જોતો બેટા. લિનિયર માસ ડેન્સિટી આપી હતી, લિનિયર માસ ડેન્સિટી આપી હતી. કેટલી આપી હતી લિનિયર માસ ડેન્સિટી? તો કે ભાઈ 10⁻³ kg/m. તો ધેટ મીન્સ કે લિનિયર માસ ડેન્સિટી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 10⁻³ kg/m. ધેટ મીન્સ કે m/l, અહીંયા લેન્થ l નહોતી, અહીંયા લેન્થ r/5 હતી. ધેટ મીન્સ 5m/r. ધેટ મીન્સ કે m ઇઝ ઇક્વલ ટુ મારે લખાય, m ઇઝ ઇક્વલ ટુ લખાય r/5 ઇન્ટુ 10⁻³ તો m ની જગ્યાએ હું મૂકી દઉં, એમની જગ્યાએ મૂકી દઉં r/5 ઇન્ટુ 10⁻³. હવે GS સરફેસ પર શું થાય? ઓ માતાજી, સરફેસ પર શું થશે ફોર્મ્યુલા? તો કે ભાઈ સરફેસ પર મારે જોતું હોય તો GS ઇઝ ઇક્વલ ટુ G, આપણને ખબર જ છે છોકરાઓ, MS અપોન શેનો સ્ક્વેર? R નો સ્ક્વેર. ટૂંકમાં GM/r² હું લખું, GM/r². અચ્છા, તમને શું કીધું તું? ડેન્સિટી સેમ છે એટલે એમ નહીં રાખવાની, g/r². ડેન્સિટી એટલે મારે લખવાનું 4/3 પાઈ r³ આપણે ભણ્યા હતા ને, ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. તો માસ ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. તો અહીંયા આપણે માસની જગ્યાએ ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ કરી શકીએ. r² ગયા તો ખરેખર આ થઈ ગયું 4/3 g/ρ r. તો આ મારું GS થઈ ગયું, એની વેલ્યુ અહીંયા મૂકું. હવે તો કે ભાઈ આ GS ના ફોર્મમાં, ડેન્સિટીના ફોર્મમાં, ડેન્સિટી તમને બેયની સેમ એઝ અર્થ આપી છે છોકરાઓ, સેમ એઝ અર્થ ડેન્સિટી આપી છે, અને એના એકોર્ડિંગ તમે કેલ્ક્યુલેશન તમને આપું છું છોકરાઓ. ઇન્ટુ અહીંયા GS ની વેલ્યુ મૂકજો અને 9/10 કરશો ને? એટલું કરશો ને? હવે પાક્કું ને? ગુડ. ઓકે, આન્સર મને કાલે ચેવાનો એટલે કહેવાનો ટૂંકમાં. હવે છે ને आपका टाइम हो चुका है, सो मुझे ऐसा लगता है 27મો એક ખાસ ટ્રાય કરજો. નો આવડે તો મને કહેજો, આમ તો હું કાલ કરાવીશ જ તે, પણ કઈ એમાં નવું નથી, એમ તમને આવડવો જોઈએ. આ ક્વેશ્ચન નવું જરાય નથી, નવું હતું મેં કરાવી દીધા. તો આ એક એડવાન્સ 2019 નો આ હજી ન કરતા હું કરાવીશ, અમારે જ કરાવવો પડશે. PYQ 25 એડવાન્સ 2019 નો આજનો હોમવર્કમાં હશે, પણ તમારે સોલ્વ કરવાનો નથી. પછી 33 તે હું કરાવીશ. આ ઇઝી છે, જેઈ નો છે પણ ઇઝી છે, પણ છતાં હું કરાવીશ કારણ કે આની થિયરી થોડીક મારે ભણાવી તમને. એટલે 33 નંબરનો PYQ ટ્રાય કરવાનો જ નથી. અચ્છા, આ ટ્રાય કરજો. હાલો, એડવાન્સ 2015 નો છે, થઈ જાય એવો છો તમારાથી, તમારાથી થઈ જાય એવો છે. ઓ ભાઈ ઋત્વિકભાઈ, આ હું r ઇઝ ઇક્વલ ટુ 31 થોડું હોય, અહીંયા ટાઈપિંગ એરર છે. ટૂંકમાં આ એક ટ્રાય કરજો, થઈ જશે. હું કરાવીશ પણ એમાં તો તમને એમ કહું છું કે એડવાન્સ નો ટ્રાય કરજો, હોશે કોશે કરજો. 5 મિનિટ આપજો, ન થાય પછી 5 મિનિટ પછી ખોટી વધારે મિનિટ ન આપતા, કાલે હું કરાવી દઈશ. ઓકે, સારું, ચાલો.